મળે એટલે હું બાકીનું જીવન છે આ શાંતિ ધ્યાનમાં પસાર કરીશ. પણ એનો બી અંત નથી હોતો. એ જ વસ્તુ છે સત્તા. સત્તા તમને કેટલી સત્તા જોઈએ છે? આ બધા પોલિટિશિયનોને સત્તા જોઈએ છે, કોઈ દિવસ એમને એમનો ધરાવો નથી થતો. આગળ ને આગળ એમને જવું હોય છે. પ્રતિષ્ઠા કેટલી જોઈએ છે? એનો કોઈ ધરાવો નથી હોતો. કારણ કે આ બધી વસ્તુઓ જે છે, સમૃદ્ધિ, સત્તા, પ્રતિષ્ઠા, એ બધી વસ્તુઓ બહારની વસ્તુઓ છે. અને જે આનંદ જે આપણે જે ભોગવવો છે એ અંદરની વસ્તુઓ છે. હવે આપણે અંદરની જે વસ્તુ, આપણું જે મગજ, આપણું જે મન, બુદ્ધિ જે છે, એમાં આપણે આનંદને આપણે અહેસાસ કરવો છે. એની માટે આપણે બહારની વસ્તુની પાછળ દોડે રાખવાનો કોઈ અર્થ નથી. એટલે આપણા જે મનુષ્ય જીવનનું જે ધ્યેય છે, સમૃદ્ધિ, સત્તા, પ્રતિષ્ઠા, એ ન હોઈ શકે. કારણ કે એનાથી આપણે સુખ મળે છે, ક્ષણિક સુખ મળે છે, એમાંથી ના નથી, પણ એના પછી આપણા મનને ધરાવો નથી થતો. એની પછી આપણે દોડતા રહીએ છીએ અને આખી જિંદગી ચક્કી પીસે રાખીએ છીએ આપણે. તો એની અંદર મનુષ્યના જીવનનું ધ્યેય જે તમે જે સાચો જવાબ આપ્યો શરૂઆતમાં, એ પ્રસન્નતા, આનંદ, કે મારે જીવનમાં પ્રસન્નતા રહેવું છે, મારે આનંદમાં રહેવું છે, એ આપણા જીવનનું ધ્યેય છે. પણ એની માટે આપણા સમાજે, આપણી સોસાયટીએ, આપણા ફેમિલીએ આપણા મગજમાં એટલું બધું ભરમાવી દીધું છે કે આ બધી મળશે સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા તો તમે આનંદમાં રહેશો, પણ એવું નથી. અને આપણા શાસ્ત્ર કહે છે કે આપણે જે જન્મ લીધો છે, મનુષ્યનો જન્મ લીધો છે, અને મનુષ્યના જન્મમાં આપણે મોક્ષ સુધી આપણે પહોંચી શકીએ છીએ. આપણે બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ સાથે એક બની શકીએ છીએ, લીન થઈ શકીએ છીએ, અને પછી જન્મ મરણના ફેરામાંથી આપણે મુક્તિ લઈ શકીએ છીએ. અને જે મોક્ષ છે એ આપણું ઊંચામાં ઊંચું આપણું ધ્યેય છે, જીવનનું ધ્યેય છે. એટલે આ જીવનમાં નહીં, પણ પછીના જીવનમાં આપણા શાસ્ત્ર કહે છે આપણે ત્યાં પહોંચી શકીએ. પણ એ મોક્ષની વાતો જાણથી દૂર રહી, પણ આપણે આ જીવનમાં પણ જો આપણે આનંદમાં અને પ્રસન્નતામાં રહેવું હોય તો આપણે રહી શકીએ છીએ. તો એની માટે આજે આશ્રમ વ્યવસ્થાની જે કલ્પના કરી છે, આશ્રમ વ્યવસ્થાનું જે ગાઈડન્સ આપ્યું છે, એ ફક્ત આની માટે જ છે કે તમારે આ જીવનમાં તમે કેવી રીતે તમે પ્રસન્નતા, આનંદમાં તમે રહી શકો. એટલે સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા એ આપણા જીવનનું ધ્યેય નથી. આપણી મનુષ્યની યોની આપણને કહે છે કે આપણે 72 લાખ 76 લાખ જન્મના જુદા જુદા જન્મ લીધા પછી આપણને મનુષ્યની યોની પ્રાપ્ત થઈ છે. અને આપણે માનવની જે યોની છે એ પશુની યોની, પક્ષીઓની યોની, જીવજંતુઓની યોની કરતા જુદી યોની છે. આપણે પોતે આપણે સમજી શકીએ છીએ કે આત્મા સ્વરૂપ જ આપણે છે પોતે, અને એ જ આત્મા સ્વરૂપમાં આપણને જે વિવેક બુદ્ધિ આપણને પ્રદાન ભગવાન આપી છે, મનુષ્યને આપી છે, કુટુંબરા બુદ્ધિ જે આપી છે, એનાથી આપણે મોક્ષ સુધી પહોંચી શકીએ છીએ. એ આપણે સમજી શકીએ છીએ, જે બીજા બધા પ્રાણીઓ પક્ષીઓ નથી સમજી શકતા. અને એની માટે એ મનુષ્ય યોનિમાં આપણને જે જન્મ મળ્યો છે એનો આપણે ઉપયોગ લઈ, ફાયદો કરી અને આપણે આગળ વધી શકીએ. અને આપણે કેવી રીતે આગળ વધી શકીએ એની માટે આ આશ્રમ વ્યવસ્થાનું વર્ણન થયું છે. અને આશ્રમ વ્યવસ્થા પર જો આપણે ચાલીશું તો આપણે ધીરે ધીરે આપણને આપણા આનંદ અને આપણા ધ્યેય સુધી આપણે લઈ જઈ શકીએ. આપણા મેં વાત કરી રીતે આપણા ઉપનિષદ અને વેદોમાં આપણા આશ્રમ વ્યવસ્થા વિશે ઘણું વર્ણન થયું છે. એની અંદર આ જે યાજ્ઞવલ્ક્યોપનિષદ એક ઉપનિષદ છે. અત્યાર સુધી તમને બધાને ખબર હશે કે લગભગ 300 જેટલા ઉપનિષદો લખાયા છે એવું કહેવાય છે. એમાંથી આપણી પાસે આપણા અસ્તિત્વમાં 108 ઉપનિષદો જે આપણી પાસે રહ્યા છે. એમાંનો એક ઉપનિષદ એની અંદર આ
ઉપનિષદમાં આના વિશે વર્ણન થાય છે. અત્યારે આગળ ભાઈ હું વાંચું સમજાવું છું તમને. એકવાર વિદેહ રાજા જનક મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીને સમક્ષ જઈને બોલ્યા કે કૃપા કરી આ અમને સંન્યાસ ધર્મ સમજાવવાનો કષ્ટ કરો. ત્યારે યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું કે હે રાજન, બ્રહ્મચર્યાશ્રમને વિધિ વિધાનથી પૂર્ણ કરીને ગૃહસ્થ આશ્રમને ગ્રહણ કરવો જોઈએ. ગૃહસ્થ આશ્રમમાં પુત્ર પત્ની વગેરેનું સુખ ભોગવી મનમાં નિવાસ કરો. વાનપ્રસ્થ આશ્રમ પછી સંન્યાસ આશ્રમને ધારણ કરી લેવો જોઈએ. હવે આની અંદર પાછળ બધું આપણે પછી વાંચીએ છીએ, પણ આની અંદર બ્રહ્મચર્ય આશ્રમ વિશે વર્ણન થાય છે. એના પછી ગૃહસ્થ આશ્રમ વિશે વર્ણન થાય છે. એના પછી વાનપ્રસ્થ આશ્રમ વિશે વર્ણન થાય છે. એના પછી સંન્યાસ આશ્રમ વિશે વર્ણન થાય છે. અને અહીંયા એક શ્લોકની અંદર ચારે ચાર આશ્રમ વિશે વાત કરવામાં આવે છે. અને પછી બીજા બધા ઉપનિષદોમાં આના વિશે ઘણું બધું વર્ણન થઈ રહ્યું છે. પણ આની અંદર પછી આગળ એ પણ કહે છે કે જો આ જે ચાર આશ્રમો છે એ ચાર આશ્રમો તમે જે 90% લોકો આ આશ્રમની એક પછી ક્રમ અનુસાર આશ્રમની ને પ્રમાણે જશે. પણ જો નીચેની વાંચન પણ પછી અથવા તે પછી ઈચ્છા અનુસાર ગૃહસ્થાશ્રમ પછી તે લેવો જોઈએ. વસ્તુતઃ વાનપ્રસ્થ પછી અથવા તે પછી જ્યારે સંસારમાંથી પૂરેપૂરો સર્વથા વૈરાગ્ય થઈ જાય એ દિવસે સંન્યાસ લઈ લેવો જોઈએ. ચાહે પ્રતિ હોય કે ન હોય, સ્નાતક હોય કે ન હોય. એનો અર્થ એમ કહે છે કે મોટાભાગના વ્યક્તિઓ બ્રહ્મચાર્ય આશ્રમ પછી ગૃહસ્થમાં જશે, ગૃહસ્થ પછી વાનપ્રસ્થમાં જશે, વાનપ્રસ્થ પછી સંન્યાસમાં જશે. પણ છતાં પણ જેને વૈરાગ્ય થઈ ગયો હોય શરૂઆતમાં, એ પૂર્વજન્મના પુણ્યો લઈને આવ્યા હોય, એમને એટલું બધું જ્ઞાન હોય તો એ ડિરેક્ટલી બ્રહ્મચાર્ય આશ્રમ પછી વૈરાગ્ય આશ્રમમાં કે પછી ગૃહસ્થ આશ્રમ પછી વૈરાગ્ય આશ્રમમાં પણ જઈ શકે છે. ફોર એક્ઝામ્પલ ગૌતમ બુદ્ધ, એમણે લગ્ન કર્યા હતા. યશોધરા રાવલનો છોકરો હતો. એટલે એ ગૃહસ્થ આશ્રમમાં પછી પણ એમને વૈરાગ્ય થયો અને પછી એમણે ઘરબાર છોડીને, સંસાર છોડીને પછી જંગલમાં જતા રહ્યા અને પછી એમણે વૈરાગ્ય લઈ લીધું. પછી આખા દુનિયામાં જે બુદ્ધ ધર્મનું જે એમણે બધાને બોધ આપ્યો હતો. આશ્રમ વ્યવસ્થા આપણે જોઈએ છીએ કે નાનો છોડ ધીરે ધીરે જ્યારે મોટો થાય છે, એવી જ રીતે આપણે જ્યારે બાળક હોઈએ ત્યારે બ્રહ્મચારી આશ્રમ આપણે હોઈએ. બ્રહ્મચારી આશ્રમ પછી ગૃહસ્થ આશ્રમ આપણે પ્રવેશીએ. ગૃહસ્થ આશ્રમ પછી આપણે વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશીએ અને એના પછી આપણે સંન્યાસ આશ્રમમાં પ્રવેશીએ. હવે આપણે વિચાર કરીએ કે માણસનું આયુષ્ય લગભગ 100 વર્ષનું હોય અને આપણા શાસ્ત્ર કહે છે કે તમે તમારા શરીરનું તમે સરસ રીતે ધ્યાન રાખશો. ફક્ત શરીરનું નહીં, પણ શરીર, મન, તમારા ઇમોશન્સ અને એ બધાનું તમે સરસ ધ્યાન રાખશો તો તમે 100 વર્ષ સુધી તમે જીવી શકો છો. તો 100 વર્ષનું આપણે ધ્યાન રાખીએ તો આપણે આ જે 4 આશ્રમ છે એને લગભગ 25 વર્ષના આશ્રમમાં આપણે વહેંચી દઈએ તો 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચારી આશ્રમ કહેવાય. 25 થી 26 થી 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ અને પછી છેલ્લા પછી સંન્યાસ આશ્રમ આપણે સમજી શકીએ છીએ. હવે આની અંદર આ જે ભાગ જે પાડ્યા છે 25 વર્ષનું અંતર, એ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. 22 હોય, 24 હોય, 27 હોય. પણ હું મારા વિશે મારી પોતાની વાત કરું તો મારા લગ્ન બરાબર 25 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા હતા. ત્યાં સુધી મારો ભણવાનું હતું, નોકરીની શરૂઆત થઈ ગઈ હતી, અમેરિકામાં હતો અને 25 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. જ્યારે મારા 50 વર્ષ પૂરા થયા ત્યારે બંને મારા બાળક, મારા બે સન છે, બંનેનું કોલેજમાં જતા રહ્યા હતા અને કોલેજમાં જતા રહ્યા એમનું ભણવાનું ત્યાં આગળ થઈ ગયું હતું. એટલે પછી મેં નક્કી કર્યું કે મારે વાનપ્રસ્થમાં મારે પ્રવેશવું છે. એટલે 50 વર્ષની ઉંમરે અમેરિકા છોડીને અહીંયા આવ્યો હતો. અહીંયા મુનિ સેવા ત્યારે હું ત્યાં સેવા કરી રહ્યો છું. મેં નક્કી કર્યું કે મારે વાનપ્રસ્થમાં મારે પ્રવેશવું છે. તો બરાબર
50 વર્ષની ઉંમરે આવ્યો તો પછી ત્યાંથી નીકળતા અમને બીજા 3 વર્ષ થઈ ગયા, તો 54 વર્ષની ઉંમરે અહીંયા આવીને ત્યાંથી હું ત્યારે રહ્યો છું. અત્યારે હું વાનપ્રસંગમાં લગભગ વચ્ચે છું, અને વાનપ્રસંગમાં જે કંઈ કરવું જોઈએ એના વિશે થોડુંક હવે સમજીશું, આપણે વર્ણન કરીશું. અને એટલે આ ઘણા બધા લોકોને આ જે આપણા જે શાસ્ત્ર ઉતાર્યું છે એ કરી શકીએ છીએ આપણે, અને એ ઘણા બધા લોકોને એને ફોલો કરી શકે છે. છતાં પણ 2-4 વર્ષ આમ તેમાં થઈ શકે છે. આ જે પહેલા જે બ્રહ્મચારી આશ્રમ અને ગૃહસ્થ આશ્રમ છે એના વિશે હું અત્યારે વર્ણન કરવાનો છું, અને મારા પછી વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમની આના પછીના આપણે કલાકમાં લઈશું. આજે આપણે 4 આશ્રમ મળે આજે સમજવાના છે. હવે આશ્રમ વ્યવસ્થા, આ જે જીવનકાળનું જે આયોજન છે એમાં જ્યારે બાળક જન્મે છે ત્યારે સૌથી પહેલા બ્રહ્મચારી આશ્રમમાં પ્રવેશે છે, અને બાળકને પોતાનું હું ને પોતાના તરફનું ધ્યાન વધારે હોય છે. અને હું જ્યારે નાનો હતો ત્યારે મને આખો ડબ્બો જોઈએ, બિસ્કિટ માંગતો હોય તો મારે આખું જોઈએ, મારે બધું મારું પોતાનું જોઈતું હતું. અને સ્વાભાવિક છે, રમકડું હોય તો હું મારું પોતાનું રમકડું છે, એટલે હું પણ આમાં એનું વધારે ધ્યાન હોય છે. જ્યારે બ્રહ્મચાર્યમાંથી જ્યારે ગૃહસ્થમાં પ્રવેશે છે ત્યારે હું મારું ફેમિલી, મારા બાળકો, મારા માતા પિતા, મારા પતિ પત્ની, એ બધા પર મારું ધ્યાન વધારે હોય છે. જ્યારે હું વાનપ્રસ્થમાં પ્રવેશું ત્યારે આપણે, એટલે હુંમાંથી, અમેમાંથી આપણે, એટલે આપણે જે સોસાયટી છે એને આપણે એની અંદર સમિતિ લેવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. અને જ્યારે આપણે સંન્યાસમાં આપણે પ્રવેશીએ ત્યારે અમે સર્વેમાં પર્યાવરણ પણ આવી જાય, એની અંદર આપણે આખા બ્રહ્મ સાથે આપણે એક થવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે આશ્રમ વ્યવસ્થામાં આપણે શરૂઆતમાં આપણે ધીરે ધીરે આપણો ગ્રોથ થાય છે, અને ગ્રોથ આ 4 આશ્રમના સ્ટેજીસના થ્રુ આપણને આપણે ધીરે ધીરે એમાં એ રીતે આપણે આપણું વર્તન પણ એ રીતે આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જ્યારે આપણે મીનાબેને કીધું એવી રીતે જ્યારે આપણે સંન્યાસ આ પ્રમાણે આપણે જો કરીએ તો વસુધૈવ કુટુંબકમ એની ભાવના આપણે કેળવી શકીએ છીએ કે હું ફક્ત મારામાંથી, અમે થઈએ છીએ, અમેમાંથી આપણે થઈએ છીએ, આપણામાંથી સર્વે થઈએ છીએ. આખું વિશ્વ, જે આખું જગત છે, આખી વસુધા છે, એ જ મારો આખું કુટુંબ છે. હવે જે બ્રહ્મચારી આશ્રમ છે, બ્રહ્મચર્ય આશ્રમ, જે આપણને ખબર છે કે આપણે જૂના જમાનામાં જે ઘણા બધા આશ્રમો થઈ ગયા હતા, રામ, લક્ષ્મણ, કૃષ્ણ, સુદામા, બધા આશ્રમ શાળામાં જ ભણ્યા હતા. અને આશ્રમ શાળામાં ગુરુના હાથ નીચે ગુરુ એમને જ્ઞાન આપતા હતા અને ધીરે ધીરે ભણતા હતા. હવે એ લોકો બ્રહ્મચારી આશ્રમ એટલે કે આપણે પહેલા સમજીએ કે બ્રહ્મચારી આશ્રમનો અર્થ શું છે. બ્રહ્મચારી આશ્રમ 2 રીતે આપણે અર્થ કરી શકીએ છીએ કે બ્રહ્મન વગેરે જ્ઞાનની પ્રાપ્તિ કરીએ એટલે બ્રહ્મચાર્ય, અને બીજો અર્થ એ થાય કે બ્રહ્મચર્ય એટલે કે સેલિબસી, સેક્સ નહીં. એટલે અત્યારના જમાનાની અંદર બાળકો 15-17 વર્ષ થાય એટલે પછી એના સેક્સના બધા વિચારો એના મગજમાં ભાગી કરી લે છે, પણ એ અટકાવવાના છે. અને બ્રહ્મચારી આશ્રમમાં જ્યાં સુધી બાળક ભણતો હોય ત્યાં સુધી 24-25 વર્ષ સુધી ભણવાનું એને ભણવું જોઈએ, એમાં ધ્યાન રાખવું જોઈએ, અને એને ભણવાનું પૂરું કરવું જોઈએ. અને ખાસ અગત્યનું એ છે કે બ્રહ્મચારી આશ્રમ આના પછીના 3 આશ્રમની તૈયારી રૂપે છે. તમે જે કંઈ આપણે બાળકને આપણે જે શીખવાડીએ કે આપણે બાળક તરીકે જે કંઈ શીખીએ, આના પછી મારે ગૃહસ્થ આશ્રમમાં મારે શું કરવાનું છે એની મારી તૈયારી થવાની છે. આના પછી વાનપ્રસ્થમાં મારે શું કરવાનું છે એની તૈયારી થવાની છે. એ 3 આશ્રમની આ તૈયારી થવાની છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે એની પાસે કંઈ પણ હોતું નથી. એ જે જન્મે છે ત્યારે એની પાસે ન તો કપડાં હોય, ન તો એની પાસે ધન હોય, દોલત હોય, કશું હોતું નથી. ને એની પાસે તદ્દન ડિપેન્ડન્ટ હોય છે માતાઓ ઉપર, માતા પિતા પર, ફેમિલી તરફ. પણ એમાંથી એને એના પછીના જે બ્રહ્મચારી આશ્રમ છે એમાં એને તૈયારી કરવાની છે. પોતાના પર થોડો થાય, પોતાના ફેમિલીને કેવી રીતે એને સાચવવાનું છે એ સમજે,
એની માટે ઘણું બધું એને આ બ્રહ્મચાર્ય પ્રમાણે શીખવાનું છે. હવે શું શીખવું જોઈએ? શું શીખવું જોઈએ? બે જ્ઞાન છે, ભૌતિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન. આજે આપણે જોઈએ છે કે આપણા બધા જે સ્કૂલો છે, કોલેજો છે, એ ફક્ત ને ફક્ત ભૌતિક જ્ઞાન જ શીખવાડે છે, આધ્યાત્મિક જ્ઞાન નથી શીખવાડતી. એક ઘણું મોટું આપણી માટે ઘણું બધું આપણે નુકસાન છે આપણા સમાજને આજે, કારણ કે આપણા બાળકોને આધ્યાત્મિક જ્ઞાન વિશે ખબર નથી. મારું પોતાનો દાખલો, હું જ્યારે 25 વર્ષ થયો લગ્ન કર્યા હતા ત્યાં સુધી મને આધ્યાત્મિક ગીતાને મેં હાથમાં નથી પકડી અને ગીતા વિશે ખબર હતી, પણ એના વિશે મેં વાંચ્યું નહોતું. એના પછી જ મારું આધ્યાત્મિક જ્ઞાન મારું ત્યાં આગળ હ્યુસ્ટનમાં સ્વામી ચિન્મયાનંદ આવ્યા હતા, એક અઠવાડિયામાં મને હપ્તા કર્યો હતો અને એનાથી પહેલા વાર 25-26 વર્ષની ઉંમરે ત્યાં આગળ મને ગીતાનું જ્ઞાન થયું અને ત્યાંથી પછી આ તરફ મારું કરવાનું ચાલુ થયું. એટલે પણ આપણે જ્યારે આ બધું જ્ઞાન, આપણે મા બાપની જવાબદારી છે, સ્કૂલોની જવાબદારી છે કે બાળક નાનું હોય ત્યારે એને આધ્યાત્મિક જ્ઞાન જે કંઈ બને એ આપવાનો પ્રયત્ન કરે. જે જૂના જમાનામાં ઋષિમુનિઓ પોતાના આશ્રમમાં આપતા હતા, જે અત્યારે આપણનું બંધ થઈ ગયું છે, એ આપણે આધ્યાત્મિક જ્ઞાન આપવાની જરૂર, આપણે આધ્યાત્મિક જ્ઞાન આપવું જોઈએ. ભૌતિક જ્ઞાન અગત્યનું છે. ભૌતિક જ્ઞાન જુદા જુદા પ્રકારના આવે છે. સમસ્યાને આવરે છે શારીરિક જ્ઞાન, તમે શરીરનું તમે કેવી રીતે તમે ધ્યાન રાખવાના છે. માનસિક, ભાવનાત્મક, એટલે these three are physical, mental, emotional. એનું તમારે ધ્યાન એ તમે શીખવાના છો. એને તમે કેવી રીતે શાંતિથી તમે રાખશો. આર્થિક ફાઇનાન્શિયલી તમે કેવી રીતે સ્ટેબલ થશો. ફાઇનાન્શિયલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ ઘણું અગત્યનું છે કે જેનાથી આપણે રોટી, કપડાં, મકાન, કહે છે કે રોટલો, ખાટલો ને ઓટલો એ હોવા જોઈએ, એ જરૂરી છે. એના વગર એ જો બેઝિક નીડ્સ, નેસેસિટીઝ નહીં હોય તો તમે આધ્યાત્મિકનો જ્ઞાનનો કંઈ અર્થ જ નથી. જ્યારે તમારું શરીર દુઃખમાં હશે, અત્યારે પણ આપણે સમજવાનું છે, જો આપણું પોતાનું શરીર જો દુઃખમાં હશે તો આપણે આધ્યાત્મિક જ્ઞાન તરફ કેવી રીતે જઈ શકીશું? એટલે આપણા શરીરને આપણે તંદુરસ્ત રાખવાની જવાબદારી આપણી છે. આપણને જે ભગવાને જે આ શરીર આપ્યું છે એ શરીરની જવાબદારી આપણે રાખવાની. શરીરની જવાબદારી આપણે કેવી રીતે રાખીશું? આપણે જે એની માટે પણ આપણને સમજાવ્યું છે, તમે યોગ કરો, પ્રાણાયામ કરો, તમારે શું જમવું જોઈએ, કેટલું જમવું જોઈએ, ક્યારે જમવું જોઈએ, માનસિક, આખી જિંદગી તમારે એક્ટિવ રહેવાનું છે. આખા કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મ કર્યા સિવાય કોઈ વિકલ્પ જ નથી. કર્મ તમારે કરવાનું જ છે. અર્જુન કહે છે કરે આખી જિંદગી. હવે જે સંન્યાસ લે છે એને પણ કર્મ તો કરવાનું જ છે. જે ઋષિમુનિઓ છે, જે આશ્રમો ચલાવે છે, એમણે પણ કર્મ કરવાનું છે. એટલે કર્મ તો કરવાનું છે. માનસિક, એટલે આપણે વિચાર કરીએ કે રિટાયર થયા એટલે કંઈ કામ નહીં કરવાનું, એ આઈડિયા ખોટો છે. આખી જિંદગી તમે કામ કરશો તો તમારું મગજ ચાલતું રહેશે, આનંદમાં રહેશે. પણ શું કામ કરવાનું એ આપણને સમજાવે છે કે આપણે જ્યારે ગૃહસ્થામાંથી જ્યારે વાનપ્રસ્થ તરફ જઈએ ત્યારે આપણે જે કામ કરીએ છીએ એની આપણે દિશા બદલવાની છે. જે અમારું જે કરતો હતો એમાંથી આપણું કરું છું, કે આપણે વિશાળ કરવાનું છે એ આપણે કરીએ, પણ કામ તો કરવાનું છે. અને આર્થિક, હવે આપણે જે શીખીએ છીએ સ્કૂલોમાં અને કોલેજમાં, ઘણું બધું ધ્યાન એ આર્થિક રોટી કપડા તરફ છે કે આપણે કંઈક સ્કિલ શીખીએ, એન્જિનિયર થઈએ, ડૉક્ટર થઈએ, લોયર થઈએ, અકાઉન્ટન્ટ થઈએ, દુકાનદાર થઈએ, જે કંઈ થવું હોય તે એ બધું આપણે શીખવાડે છે. આપણા જે વેદો છે એ વેદો આના વિશે બધું આપણે ઘણું બધું જ્ઞાનમાં મૂકીને ગયા છે. અને આ જે આધ્યાત્મિક જ્ઞાન છે એ આધ્યાત્મિક જ્ઞાન ઉપનિષદોમાં ઘણું બધું અને ભગવદ્ ગીતા, ઉપનિષદ, ધર્મસૂત્ર વગેરેમાં આપેલું છે. એટલે ભૌતિક જ્ઞાનથી આપણને સુખના સાધનો મળવાના છે. આપણે સુખમાં રહી શકીએ, પેનમાં ન રહીએ. પેન વિશે આપણી જો બેસિક નીડ ન થાય, આપણે રોટી, કપડાં, મકાન માટે દોડાદોડી કરવાની હોય તો પછી આધ્યાત્મિક તરફ જવાનો આપણને સમય જ નહીં મળે. એટલે સુખના સાધનો મળશે. અને આને આપણે અપરાગ જ્ઞાન કહીએ છીએ. આપણે સાંભળ્યું હશે, ભગવદ્ ગીતામાં સમજાવે છે કે અપરાગ જ્ઞાન
આ બધા જે પંચમહાભૂત અને આપણા જે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરને ચલાવવા માટેનું જે જ્ઞાન છે એ અપરા જ્ઞાન છે. અને એની સામે આધ્યાત્મિક જ્ઞાન એ આત્માનું શિક્ષણ છે અને શાશ્વત પ્રસન્નતા આપવાનું છે. અને એ જે જ્ઞાન છે એને કૃષ્ણ પરાજ્ઞાન કહે છે. પરા એટલે ઉપરનું જ્ઞાન છે, એ ઊંચું જ્ઞાન છે. અને પરાજ્ઞાનની નીચેનું જે અપરા જ્ઞાન છે એ સુખ સાધનો છે એ આખું આપણું પંચમહાભૂત અને અપરા પ્રકૃતિ આખી પરાને લીધે ટકી રહી છે. એટલે પરાજ્ઞાન ઘણું અગત્યનું છે. એટલે આપણે આધ્યાત્મિક જ્ઞાન પણ અગત્યનું છે કે જ્યારે આપણે બ્રહ્મચારી આશ્રમમાં હોઈએ ત્યારે આપણે આધ્યાત્મિક જ્ઞાનનું આપણે જેટલું આપણે જ્ઞાન થઈ શકે એટલું આપણે લેવું જોઈએ. આપણા બાળકોની તરફ આપણે વળાવવા જોઈએ. હવે અપરા વિદ્યામાં શું શીખવું જોઈએ? એના અનેક વિકલ્પો છે. હવે જેમ જેમ આપણે અત્યારે 19th સેન્ચુરી 20th સેન્ચુરી 21st સેન્ચુરીમાં જઈ રહ્યા છે ત્યાં સુધી આમાં ઘણા બધા વિકલ્પો છે. અને એની અંદર ખાસ અગત્યનું હોય છે કે બાળકને એના સ્વભાવ અને પ્રકૃતિ પ્રમાણે આગળ વધવાનું છે. આપણે ધક્કા મારીએ કે એન્જિનિયર થા કે ડૉક્ટર થા કે ત્યાં આગળ તને પૈસા વધારે મળશે, આપણે ખોટા રસ્તે દોરી રહ્યા છીએ. એને જે આપણે અહીંયા પેલા ટ્યુશનમાં અને કોટાની અંદર બધા ક્લાસીસ બધા ચાલે છે તો જોઈએ છે કે ત્યાં આગળ કેટલા બધા બાળકો ત્યાં આગળ સુસાઇડ કરતા હોય છે. કારણ કે એ જે સમાજ જે વિચાર કરે છે કે એને બીજા બધા ડૉક્ટર થાય, બીજા બધા એન્જિનિયર થાય, મારા છોકરાને ડૉક્ટર એન્જિનિયર આપણે બનાવવું જોઈએ. હું પોતે ત્યારે હું જ્યારે અત્યારનો 12મા ધોરણમાં હતો ત્યારે મમ્મી પપ્પા પેરેન્ટ્સે કહી દીધું તારે એન્જિનિયર થવાનું કે ડૉક્ટર થવાનું. હવે ક્યાં આગળ એન્જિનિયરિંગ આવી, ક્યાં આગળ ડૉક્ટરી આવી. પણ એનું કેમ? કારણ કે બધાએ સાંભળ્યું છે, સમાજ કહે છે કે એન્જિનિયર થાય તો નોકરી મળી જશે ને ડૉક્ટર થાય તો વધારે પૈસા મળશે, એટલે એન્જિનિયર કે ડૉક્ટર થવાનું. એન્જિનિયરની જે જરૂરિયાતો લાયકાતો જુદી છે, ડૉક્ટરની લાયકાતો જરૂરિયાતો જુદી હોય છે. છતાં પણ આપણા પેરેન્ટ્સ અને આપણો જે સમાજ જે સોસાયટી જે કરે છે કે તમારે આમાંથી થવાનું, કારણ કે એ એમનો વિચાર ફક્ત પૈસા આર્થિક દ્રષ્ટિ તરફ જ જઈ રહ્યો છે. એ આપણે આપણા બાળકોને ખોટા દ્રષ્ટિએ આપણે લઈ જઈએ છીએ, ખોટા રસ્તે લઈ જઈએ છીએ. અને ગાડલિયા પ્રવાહથી આપણે દૂર રહેવાનું છે. પેલું ઘેટું જાય ને ત્યાં આગળ એ નીચે ખાણામાં પડે તો એની પાછળ બધા આખું ટોળે ખાડામાં પડવાનું છે. આપણે આપણા બાળકોને ખોટા રસ્તે લઈ જઈએ છીએ. એટલે આપણે એનાથી આપણે દૂર રહેવું જોઈએ. હવે બાળકો જ્યારે મોટા થાય ત્યારે કોના ઋણી છે? અગત્યનો પ્રશ્ન છે. બાળક જન્મે છે ત્યારે માએ એને 9 મહિના એના કોખમાં રાખ્યો હોય અને જન્મ આપે છે એટલે સૌથી પહેલા એ માતાનો ઋણી છે. માતા વિના એ જન્મ જ ન લઈ શકે અને માતા વિના એ જન્મ લીધા પછી પણ જીવી ના શકે. માતાના દૂધની પણ જરૂર પડે છે. એના પછી પિતાના ઋણી થાય છે, એના પછી પરિવારના ઋણી થાય છે અને એના પછી સમાજનો ઋણી થાય છે. હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે સમાજનું ઋણ કેવી રીતે? સમાજે મને કપડાં આપ્યા છે, સમાજે મને પગમાં જૂતિયા મૂકી આપ્યા છે, સમાજે મને પહેરવામાં ચશ્મા બનાવી આપ્યા છે, સમાજે મને જે કંઈ આપ્યું સમાજ આપ્યું છે, મને જે બધું મને શિક્ષણ મળ્યું છે, જ્ઞાન મળ્યું છે એ સમાજે મને આપ્યું છે. તો હું સમાજનો ઋણી છું, મારે સમજવાનું છે. એટલે બ્રહ્મચાર્ય આશ્રમમાં જે બાળક છે એને વિચાર કરવાનો છે કે આ બધાને લીધે હું જીવી શકું છું, આ બધાને લીધે હું આગળ વધવાનો છું. અને એ બધાનું ઋણ પછી એના પછી જ્યારે ગૃહસ્થાશ્રમ જ્યારે શરૂ થશે ત્યારે બધા ઋણ પછી એક પછી બધા ચૂકવવાના છે. હવે આપણે ગૃહસ્થાશ્રમમાં આવીએ. ગૃહસ્થાશ્રમ એટલે આપણે હુંમાંથી અમે સુધીએ છે. એટલે અમેમાં હું, મારું ફેમિલી, મારા બાળકો અને એ સહજીવનની શરૂઆત થાય છે જે એકબીજાને પૂરક હોય છે. હસબન્ડ વાઈફ પ્રજોપતિ થાય ત્યાં આગળ જો આપણા બીજા આપણે બાળકો આપણે ન કરીએ તો પછી આપણો આખો સંસાર જ અટકી જવાનો છે. એટલે એમાં ઇટ્સ એ નેચરલ પ્રોસેસ.
કે આપણે સંસાર સમાજ ચાલુ રહેવાનો છે, આપણે પરિવારનું પોષણ કરીએ, ઘડતર કરીએ, સંસ્કારનું સિંચન કરીએ બાળકોમાં, અને પરિવારને આપણે પરિવાર તરફ આપણું કેન્દ્રનું અમુક દ્રષ્ટિકોણ છે જે અમે તરફ હું લઈ જઉં છું. હવે પરિવારમાં સૌથી પહેલી જવાબદારી કોની? પરિવારમાં પહેલી જવાબદારી તમારા પુત્ર અને પુત્રી તરફ. પુત્ર અને પુત્રીને આપણે આ પૃથ્વી પર જન્મ આપ્યો છે એટલે આપણી જવાબદારી છે. કોઈ આપણા પુત્ર પુત્રીએ કીધું નથી કે મને તમે પૃથ્વી પર જન્મ આપો, આપણે એને લઈ આવ્યા છે. એટલે સૌથી પહેલા આપણી ગૃહસ્થની જવાબદારી પોતાના પુત્ર પુત્રી તરફની જ હોવી જોઈએ અને હોય. એના પછી પતિ પત્ની એકબીજાની પૂરક થાય છે, બંને ભેગા થઈને પુત્ર પુત્રીને સંભાળવાનું છે. એના પછી માતા પિતાની તરફની જવાબદારી રહે છે. આ બધી જવાબદારીઓ અગત્યની છે. અને એના પછી જે સોસાયટી છે એ સોસાયટીમાં બધાની તરફની જવાબદારીઓ વધી જાય છે. વ્યવસાય જો હોય, બિઝનેસ હોય, તો મારા સુપરવાઇઝર, મારા સાથે જે બધા કામ કરે છે, મારા નીચે જે બધા કામ કરે છે, અને અમે જે વસ્તુ બનાવીએ છીએ એના લાભાર્થીઓ જે આખા સમાજમાં છે એ બધા તરફથી મારી જવાબદારીઓ છે. એ બધી જવાબદારીઓ એ બધાને આપણે હું જ્યારે બ્રહ્મચારી આશ્રમમાં હતો, બાળક હતો, ત્યારે એ સમાજે જે મને આપ્યું છે એ બધું મારે પાછું આપવાનું છે. એ આપણે વિચાર રાખવાનો છે. ગૃહસ્થાશ્રમમાં આપણે જો ગૃહસ્થાશ્રમ ન હોય તો જે બિઝનેસ છે બધા બંધ થઈ જાય, સમાજની બધી વ્યવસ્થા ખોરવાઈ જાય, અને જો સત્તા, સમૃદ્ધિ કે પ્રતિષ્ઠા માટે જ જો આપણે વિચાર કરતા હોઈએ તો એ સકામ ને વિકામ કર્મ થઈ જાય છે. એટલે આપણે સત્તા, સમૃદ્ધિ, પ્રતિષ્ઠાના વિચારને આપણે ગૌણ રાખીએ, આપણે એ બધા વિચારોને ગૌણ રાખી અને જે વિચાર આપણે કેવો કરવાનો છે, ઉમદા વિચાર કરવાનો છે. ગૃહસ્થાશ્રમ એમાં આપણે આજીવિકા, ધંધો, નોકરી કરવી એ કોઈ ઉત્તરની કક્ષાનું કાર્ય નથી. એટલે એમાં તમે ગમે તે કરી શકો છો. તમે નોકરી કરી શકો છો, ધંધો કરી શકો છો, પણ એ ધંધો આપણે વિચાર કરતા વાણિયો છે, વાણિયાનો ધંધો બિઝનેસ ચલાવે છે, એટલે બટ એ વાણિયાનો બિઝનેસ એને કંઈ ખોટું કામ કર્યું નથી, કારણ કે એ જો બિઝનેસ ન ચાલે તો સમાજ સંસાર ચાલવાનો જ નથી. એમાં વાણિયાની પણ જરૂર છે અને જે પ્રોડક્શન થાય છે બધાની જરૂર છે. પણ એ કર્મ કયા પ્રકારનું કરે છે એ આપણે વિચાર કરવાનો છે. કાં તો આપણા જે કર્મ કરીએ છીએ એના આપણે 3 ભાગ પાડીએ છીએ અત્યારે અહીંયા, કે કર્મ આપણે જે મોટા ભાગના આપણે કર્મ કરતા આપણે સકામ કર્મ કરીએ છીએ, અને જો એ સકામ કર્મ આપણા પોતાના ફેમિલી, મારા માટે કે મારા ફેમિલી માટે કરીએ છીએ એને સકામ કર્મ કહેવાય છે. જ્યારે એ મારો હાથ મારે જ્યારે વિશાળ ખુલે છે કે આપણા માટે કરીએ છીએ કે વસુદૈવ કુટુંબકમ માટે કરીએ છીએ ત્યારે આપણે નિષ્કામ કર્મ તરફ જઈ રહ્યા છીએ. અને વિકામ કર્મ એટલે શું? કે એ જે આપણે ધર્મની બહારના જે કામ કરીએ છીએ, કે કામ મહેનત કર્યા વગર આપણને એક્સપેક્ટેશન કરીએ કે મને કંઈક મળે મારા પોતાના માટે, એ બધા વિકામ કર્મ થઈ જાય છે. કર્મ કેવી રીતે કરવું? આપણા જીવનના 4 પુરુષાર્થો છે. હવે 4 પુરુષાર્થો કયા પુરુષાર્થ ખબર છે તમને? અર્થ, કામ, ધર્મ, મોક્ષ. આ આપણા જીવનના 4 પુરુષાર્થ છે. અને આપણા શાસ્ત્ર કહે છે કે આ 4 પુરુષાર્થ આપણે કરવાના છે. અર્થ અને કામ પણ આવી જાય છે એમાં. અર્થ એટલે આપણે પૈસા જે આપણે જોઈએ છે એમાં કંઈ ખોટું નથી. આપણી કામનાઓ છે એમાં પણ ખોટું નથી. અને ધર્મ એટલે અર્થ અને કામ અને થોડો ધર્મને આપણે ભૌતિક ગણીએ છીએ અને ધર્મ અને મોક્ષને આપણે આધ્યાત્મિક ગણીએ છીએ. અને અર્થ અને કામનાને તૃપ્ત કરવાની છે આપણે, પણ આપણે ધર્મમાં રહીને કરવાની છે. એની માટે આપણા જે વેદો છે એમાં અર્થ અને કામનાને તમારે તૃપ્ત કેવી રીતે કરવાની છે સમજાવે છે. પણ એની સાથે સાથે આપણા ઉપનિષદ ગીતામાં સમજાવે છે કે ધર્મમાં આપણે કેવી રીતે રહેવાનું અને ધર્મમાં કેવી રીતે રહીને આપણે આપણી કામનાઓ તૃપ્ત કરવાની છે. તો આપણે ધીરે ધીરે મોક્ષ તરફ જઈ શકીએ. તો હવે ધર્મ એટલે શું? અધર્મ એટલે શું? તો આપણે
ઘણા બધા કહીએ આપણે કે ધર્મ એટલે પ્રામાણિકતા, નિષ્ઠા, કર્મઠતા, જવાબદારી અને રિસ્પોન્સિબિલિટી લઈએ એ બધો ધર્મ છે. અધર્મ એટલે શું? આનો એક બહુ સાદો સીધો સિમ્પલ ક્વેશ્ચન છે, અને એ ક્વેશ્ચન એ છે કે જે પ્રક્રિયા મને કે મારા પરિવાર સાથે ન થાય તો મને ન ગમે, એ બધો અધર્મ છે. મને કોઈ મારી જાય કે મારા પરિવારને મારી જાય, મારી પાસે કે મારા પરિવારને છેતરી જાય, એ અધર્મ છે. મારા વિશે કે મારા પરિવાર વિશે ખોટું બોલે તો અધર્મ છે. મારા પરિવારની કોઈ એના વિશે ખરાબ બોલે, આ બધી વસ્તુઓ, હવે તમે વિચાર કરો કે આની અંદર બધી વસ્તુ આવી જાય છે: મન, વાણી, વિચાર, વાણી અને વર્તન. એટલે મારા તરફ કોઈ વિચાર ખરાબ કરે તો મને નથી ગમતું, કે બીજાને કે મારી પીઠ પાછળ વાતો કરે, એ બધી વસ્તુઓ, એ બધું અધર્મ છે. એટલે આપણું જે શાસ્ત્ર છે ઘણું બધું વિશાળ છે, અને જે વસ્તુ મને ને મારા ફેમિલીને ન થવા દઉં, એ મારે નથી કરવાનું. હવે આપણે વિચાર કરીએ કે ઘણા બધા આપણે મનમાં વિચાર આવે. હું જ્યારે આપણે 2001ની વાત કરું છું, અહીંયા આપણે કે જ્યારે પેલું બિન લાદેનને ત્યાં આગળ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એને બોમ્બિંગ કરાવ્યું હતું અને પ્લેન ક્રેશ કરાવ્યા હતા અને હજારો માણસ મરી ગયા હતા. હવે બિન લાદેન પોતાના ધર્મને, એનો ધર્મ એને કહે છે કે તમે આવી રીતે તમે કરવું જોઈએ, એના પ્રત્યે જે કંઈ ખરાબ વસ્તુઓ થઈ હતી, એના લેટ્સ સે કે મુસલમાન તરફ જે ઇઝરાયલે કે અમેરિકાએ જે ખરાબ વર્તન કર્યું છે એનો એ બદલો આપી રહ્યા છે. પણ એ કામ બરાબર છે કે સાચું છે કે ખોટું, એનો આપણે વિચાર કરીએ તો એની દ્રષ્ટિએ વાત કામ સાચું છે. પણ હવે બિન લાદેનને આપણે પૂછીએ કે તને તારા ફેમિલીને કે કોઈ એવી રીતે કરી જાય તમે જોવાનું છે, એનો જવાબ જો ના હોય તો ધર્મ છે. એટલે ધર્મ, આ જે અધર્મ, ખોટી વાત જે આપણે જે વિચાર આપણે મગજમાં કરવો હોય, આ બહુ સાદો સીધો પ્રશ્ન આપણે પૂછી શકીએ કે જે વસ્તુ મને કે મારા ફેમિલી તરફ મને થાય, મને ન ગમે, જે પ્રક્રિયા થાય મને ન ગમે, વસ્તુ જ ખોટી છે, એ અધર્મ છે. એમાં બહુ પછી પડવાની જરૂર છે નહીં આપણે. હવે આપણે કર્મ કરીએ છીએ, સકામ કર્મ કરીએ છીએ. કડિયો જે આ દિવાલ ચણી રહ્યો છે એ સકામ કર્મ છે, પણ એ કામ જે કર્મ કરી રહ્યો છે એ કર્મ કેવી રીતે કર્મ કરવાનું? હવે આ કડિયો, એક માણસ હતો તો પૂછે છે, ત્યાં કડિયા કામ કરતા હતા, પેલાને પૂછે તો શું કામ કરે છે? તો કે પાકી પેટનો ખાડો પૂરવા માટે ઈંટો ભરું છું, સિમેન્ટ ભરું છું. બીજા કડિયા પૂછે છે તો શું કામ કરે છે? તો કહે છે કે સાંભળ્યું છે કે અહીંયા મંદિર થવાનું છે, એનું હું મંદિર બનાવી રહ્યો છું. અને ત્રીજા કડિયા પૂછે છે તો શું કરે છે? તો કહે છે કે અહીંયા હું ભગવાનનો મહેલ બનાવી રહ્યો છું. હવે ત્રણેય કડિયા સેમનું સેમ કામ કરે છે, પણ આનો જે મગજનો જે વિચાર કરવાનો છે એ વિચારમાં ઘણો તો ફેર છે. એટલે પેલો જ્યારે પહેલો કડિયો જ્યારે એક ઈંટ મૂકતો હોય ત્યારે દુઃખ થાય છે કે એટલું બધું મારે ભડતરકામાં કામ કરવું પડે છે, અને એને દુઃખમાં એ કામ કરે છે. ત્યારે જે છેલ્લો કડિયો છે, ભગવાનનો મહેલ બનાવું છું, કેટલા આનંદથી એ કામ કરે. એટલે આપણા ગીતામાં ઉપદેશો નાખે છે કે આ બધું તમારું મન તમારો મોટામાં મોટો મિત્ર છે, તમારું મન તમારો મોટામાં મોટો શત્રુ હોઈ શકે. તમે એ મનને તમારે મિત્ર બનાવવાનો છે. એટલે આપણે જે કંઈ કામ કરીએ, ગૃહસ્થાશ્રમમાં જે કંઈ કામ કરીને ઊંડા વિચારથી આપણે કામ કરવાનું છે. અને એ જો કરીશું તો જે કર્મ કરીએ છીએ એ કર્મમાંથી આપણે કર્મયોગ થઈ જાય છે. બીજો કઈ ફરક નથી આમાં. આપણે એ જ દિવાલ બનાવવાની છે, પણ એ કર્મ ને આપણે કર્મયોગ બનાવી દીધો છે. જે કંઈ કામ કરતો હોય, રેલવે કર્મચારી હોય ત્યાં આગળ ને રેલવે સ્ટેશન પર એ ખાલી કે આ બધા માણસો, બધા મુસાફરો આવીને બધા હેરાન કરે, પરેશાન કરે છે, એ વિચાર કરે. છતાં એ વિચાર કે આ બિચારા થાકેલા લોકો આવે છે ને ક્યાંક દૂર જેવો સવારી કરે, દૂર જવાનું છે, ત્યાંથી આવ્યા હશે, એમની માટે કંઈક વિચાર કરે, બધા વિચાર કરે, તો કર્મયોગ થઈ જાય છે. એટલે આપણે સેમ કામ કરવાનું છે, પણ આપણે કર્મ અને કર્મયોગ બનાવવાનું છે.
ગૃહસ્થાશ્રમ એ ઘણો અગત્યનો આશ્રમ છે. એ બાકીના જે ત્રણેય આશ્રમ છે એનો આધાર છે. કારણ કે ફક્ત ગૃહસ્થ આશ્રમ ઇઝ ઇન અર્નિંગ કેપેસિટીમાં છે. એ સમાજ માટે કંઈક ઉત્પન્ન કરે છે. પોતાના બાળકોને જે બ્રહ્મચારી આશ્રમ છે એમને ઉછેરી રહ્યા છે, જે વાનપ્રસ્થના જે વડીલો છે એમને સપોર્ટ કરી રહ્યા છે, સંન્યાસીઓ જે સમાજ છોડીને ગયા છે એમને પણ સપોર્ટ કરી રહ્યા છે. એટલે ગૃહસ્થ આશ્રમ ઇટ્સ અ ફાઉન્ડેશનલ આશ્રમ છે. અને વિચાર કરવાનો છે કે એ જે એમને જે સમાજે ફેમિલી એમને જે બનાવ્યા છે એનું ઋણ પૂરું કરવાનું છે એક પછી એક. એટલે એ આશ્રમ ઘણો અગત્યનો છે. આપણે ખબર છે કે આપણે મહાત્મા ગાંધી પોતાનું ફેમિલી હતું છતાં પણ એમનો જે કામ કર્યું હતું કેટલું ઉમદા કામ એમણે કર્યું હતું. અને એ ઉમદા કામ કરીને એમનો જે કર્મ હતો એ કર્મયોગ બની ગયો હતો. આપણે ઘણા બધા ઉદાહરણો જોઈએ છે કે જે સંતો ગૃહસ્થ થઈને પણ ત્યાં આગળ ઘણું ઉમદા કામ કરીને આપણા બીજા બધા ઘણા બધા આપણને બધાને સારા રસ્તા લઈ ગયા છે. આજ આપણે આવી રીતે વિચાર કરીએ તો આપણે વસુધૈવ કુટુંબકમ તરફ જવાના છે. તો હવે આપણે પહેલો ભાગ પૂરો થાય છે. બીજો ભાગ શરૂ કરતા પહેલા આપણે થોડુંક વાન પ્રસારણ શરૂ કરીએ છીએ. એના પહેલા આપણે બીનાબેન ભક્તિ ગીત ગવડાવશે. ખૂબ ધન્યવાદ. ખૂબ સુંદર રીતે આપે બ્રહ્મચર્ય આશ્રમ અને ગૃહસ્થાશ્રમ સમજાવ્યું. પણ આપણને બધા મૂંઝવણમાં મૂકી દીધા હેમંતભાઈએ, બરાબર ને? કે આપણે તો મોટા ભાગના લોકો 50 વર્ષ પૂરા કરીને હું અને અમેમાં પસાર કરીને આવેલા છીએ. અમારે શું કરવાનું? બ્રહ્મચર્ય આશ્રમ અને ગૃહસ્થાશ્રમ પર આપણે જઈ શકીએ એમ નથી. તો હવે શું? તો જાગ્યા ત્યાંથી સવાર. હવેના જે 2 આશ્રમો આવવાના છે, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, એ આપણે હિરેનભાઈ સમજાવવાના છે. એમાં કેવી રીતે વર્તવાનું, કેવી રીતે જીવવાનું, એ આપણને સરસ માર્ગદર્શન આપશે. તો આપણે એને સમજીશું. એ પહેલા એક ભાવગીત આપણે જોઈએ. મરવું નથી અમારે, રહેવું અમર અમારે. મરવું નથી અમારે, રહેવું અમર અમારે. જીવવાની જે મજા છે કાયર જનો શું જાણે. જીવવાની જે મજા છે કાયર જનો શું જાણે. મરવું નથી
વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ વિશે અમને સમજણ આપશો. કેવી રીતે? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આશ્રમ વ્યવસ્થાનો બેઝિક ખ્યાલ આપણે મેળવ્યો થોડે એમની પાસેથી. શોર્ટમાં કહીએ તો આપણે ઘણા બધા પ્લાનિંગ કરીએ છીએ. આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીએ છીએ, કોઈ ઇવેન્ટ ઘરમાં આવતો હોય તેનું આપણે પ્લાનિંગ કરીએ છીએ. આશ્રમ વ્યવસ્થા છે આપણા આખા જીવનનું, સમગ્ર જીવનનું સુવ્યવસ્થિત આયોજન છે. એની રચના જ્યારે પહેલા વેદોની રચના થયેલી હતી, ત્યારબાદ વેદોની રચના થયા પછી ઉત્તર વૈદિક કાળમાં આની રચના થયેલી છે. જુદા જુદા જે ઉપનિષદો છે, આપણા પ્રાચીન ગ્રંથો છે, એમાં આશ્રમનો ઉલ્લેખ છે એક યા બીજા સ્વરૂપે. જુદા જુદા ધર્મોમાં પણ એનો ઉલ્લેખ છે એક યા બીજા સ્વરૂપે. ઐત્રેય ઉપનિષદ છે, એમાં એનો 3 જન્મ તરીકે ઉલ્લેખ છે. મનુષ્ય જ્યારે પુત્રને જન્મ આપે છે એનો પહેલો જન્મ છે, ગૃહસ્થાશ્રમ માટે તૈયાર કરે છે એનો બીજો જન્મ છે, અને બધી જવાબદારી પૂરી કર્યા પછી વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ બંનેને એક ભેગું બતાવ્યું છે. એમાં 3 જન્મનો ઉલ્લેખ ઐત્રેય ઉપનિષદમાં કરવામાં આવેલો છે. હમણાં જે એમનો ઉલ્લેખ કર્યો યાજ્ઞવલ્ક્ય ઋષિ અને જનક રાજાનો જે સંવાદ છે, એવો એક ઉપનિષદમાં તો છે, પણ જાબાલી ઉપનિષદ છે એમાં પણ આનો સુવ્યવસ્થિત ઉલ્લેખ ચારે ચાર આશ્રમમાં પ્રથમ વખત આપણા આ જે શાસ્ત્રો છે, આપણા ઉપનિષદો છે એમાં જોવા મળે છે. અંતિમ લક્ષ્ય, મનુષ્યનું અંતિમ લક્ષ્ય શાશ્વત પ્રસન્નતા છે, મોક્ષની ઈચ્છા છે. મોક્ષ એટલે શાશ્વત પ્રસન્નતા. વેદ વ્યાસ એવું કહે છે, જો જે આશ્રમ વ્યવસ્થા છે એને દ્રઢપણે સમજવામાં આવે, બિલકુલ સારી રીતે સમજવામાં આવે અને દ્રઢપણે જો એનું આચરણ કરવામાં આવે તો મનુષ્ય બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે, ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે, પરમાત્માને પ્રાપ્ત કરી શકે. એટલી પાવરફુલ સિસ્ટમ છે. અથર્વનો બહુ જાણીતો શ્લોક છે, પશ્યમ શરદઃ સતમ જીવેમ શરદઃ સતમ. આપણે સાંભળ્યો હશે, કોઈની કોઈ બર્થડે હોય તો આપણે જીવે આ બોલીએ છીએ, જીવેમ શરદઃ સતમ. પશ્યમ એટલે જોવું, દ્રષ્ટિ, આંખનું મહત્વ. આપણી દ્રષ્ટિનું શું મહત્વ છે? સતમ એટલે 100 વર્ષ. શરદ, શરદ એટલે શું? શરદ શું છે? નામ છે પેલું ઋતુ છે ને, નામ તો છે પણ ઋતુ છે. 6 ઋતુઓ છે ને, હેમંત, શિશિર, વર્ષા, 6 ઋતુ. શરદનો જ કેમ ઉલ્લેખ કરવામાં આવ્યો? શરદ ઋતુ રોગોની માતા. આપણે આયુર્વેદિક શરીરમાં ખબર છે, અને અમારા બેટા છે પણ આયુર્વેદિક ડોક્ટર છે એટલે મને થોડી ખબર છે. શરદ એટલે રોગોની માતા કહેવામાં આવે છે. જો તો તમે શરદ ઋતુમાં બહુ જ રોગો થાય, પિત્તનો પ્રકોપ થાય, રોગો થાય. એટલે શરદ જો માણસ કાઢી નાખે તો આખું વર્ષ સરસ થાય. જો તે વખતમાં અત્યારથી અથર્વવેદની વાત છે. અત્યારે શરદ ઋતુમાં રોગો થાય છે. હજારો વર્ષ પહેલા આ વસ્તુનું મેન્શન કરવામાં આવ્યું છે. પશ્યમ શરદઃ સતમ. 100 વર્ષ સુધી તમારી દ્રષ્ટિ સારી રહે. જીવેમ શરદઃ સતમ. 100 વર્ષ સુધી તમે સારું જીવો, સારું હેલ્ધી તમારી લાઈફ જીવો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે 100 વર્ષનું આયોજન, 100 વર્ષ સુધી મનુષ્યની લાઈફ છે એવી કલ્પના કરવામાં આવી છે.
અને જે તે સમયે બહુ જ રિલેવન્ટ હતી, સાચી હતી. આશ્રમ વ્યવસ્થા ઇન નટસેલ અહીંયા બતાવવામાં આવ્યું છે. આપણે સમજી અગાઉના બે આશ્રમ આપણે સમજી ગયા, બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમમાં આપણે ડિપેન્ડન્ટ છીએ કોઈને ના કોઈની ઉપર, માતા પિતા ઉપર, ફાઇનાન્શિયલી પણ આપણે ડિપેન્ડન્ટ છીએ, વિદ્યા મેળવવા માટે આપણે આપણા ગુરુ ઉપર ડિપેન્ડન્ટ છીએ. ગૃહસ્થાશ્રમ છે એમાં આપણને બહુ જવાબદારીઓ છે, આપણી પોતાની, આપણા કુટુંબની, જે આપણી પર ડિપેન્ડન્ટ છે એમની, એ લોકોને સેટલ કરવાની ઘણી બધી જવાબદારી આપણી ઉપર છે. બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમ એવા છે કે જેમાં જેમ કીધું એમ આપણે આપણો વિચાર કરીએ છીએ. ઓબ્વિયસલી એમ જ હોવું જોઈએ. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ છે એમાં આપણે બીજાનો વિચાર કરીએ છીએ, સમષ્ટિનો વિચાર કરીએ છીએ, સમૂહનો વિચાર કરીએ છીએ, સમાજનો વિચાર કરીએ છીએ. આ જે 1 થી 25 વર્ષ જે બતાવ્યું છે એ બહુ વોટર ટાઈપ કમ્પાર્ટમેન્ટ નથી કે 25 વર્ષ સાથે ચલો ફરજિયાત જતું રહેવાનું. આદિગુરુ શંકરાચાર્ય છે સીધા સંન્યાસાશ્રમમાં પ્રવેશ કર્યો, સીધા જ. બ્રહ્મચર્યાશ્રમ પણ ના કહેવાય એમના હતા, બરાબર. ઘણા એવા છે કે જે 60, 65, 70 વર્ષે પણ જવાબદારીઓ પૂરી નથી કરી, તો એમને વાનપ્રસ્થાશ્રમમાં નહીં પ્રવેશવું જોઈએ, એમની જવાબદારી પૂરી કરવી જોઈએ. વાનપ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થ એટલે શું? શબ્દ પોતે બતાવે છે કે વન તરફ પ્રસ્થાન, ધેટ ઇઝ વાનપ્રસ્થ. વનમાં જવું. વનનું બહુ મહત્વ હતું પહેલા. કોઈને સજા કરવી હતો, શ્રી રામને 14 વર્ષનો વનવાસ, પાંડવોને 12 વર્ષનો વનવાસ, આ બધું હતું. એટલે એક વ્યક્તિ પોતે સોલિટરી લાઈફ જીવવા માટે વનમાં જતા હતા, પોતાના ગૃહસ્થાશ્રમમાં તમામ કર્તવ્યો પૂરા થયા પછી. એ જ્યારે ત્યાં જાય તો તે વખતે વનની જે જમીન હતી, જે જંગલની જમીન હતી એ અવેલેબલ હતી, અને રાજા પોતે આવા જે વાનપ્રસ્થ જે વ્યક્તિઓ છે એમને ફ્રીમાં આપતા હતા. ત્યાં જઈને શાંતિથી બેસી નતા રહેતા, જે વાનપ્રસ્થમાં પ્રવેશ કરતા હતા ત્યાં જઈને કર્મ કરતા હતા. શું કર્મ કરતા હતા? એમની પાસે અનુભવ વિશાળ પાથું હતું, એક્સપર્ટાઇઝ હતી, એક્સપિરિયન્સ હતો. તો એમની પાસે જે પણ લોકો આવે એને પોતે જ્ઞાન પ્રદાન કરતા હતા. પરાવિદ્યા, શિષ્યની રુચિ, એનો જે શિષ્ય છે એનો સ્વભાવ મુજબ એ જ્ઞાનદાનનું બહુ જ મહત્વનું કામ કરતા હતા, ભાવિ જનરેશનને તૈયાર કરતા હતા. એ વાનપ્રસ્થ. અને અંતિમ પુરુષાર્થ મોક્ષ છે, જેનું આપણે વાત કરીશું સંન્યાસાશ્રમમાં, એના માટે ધીમે ધીમે તૈયારી કરતા હતા. એ વાનપ્રસ્થ અવસ્થામાં આ મુખ્ય પ્રવૃત્તિ જે તે સમયે કરવામાં આવતી હતી. બહુ જ અગત્યનો પ્રશ્ન છે, બહુ જ મહત્વનો પ્રશ્ન છે. કોણ છું અને શા માટે છું? આપણે ક્યારેય વિચાર નથી કર્યો, પૂછતા નથી. એક દેહ છે, આપણી બોડી છે, એનું કંઈક નામ છે, કંઈક પ્રવૃત્તિ છે, એક ઓળખ છે સમાજમાં. જ્યાં સુધી આ પૃથ્વી પર છે ત્યાં સુધી ઓળખ છે. પછી જ્યારે નહીં થઈ ત્યારે ઓળખ બધું પૂછી જશે. 5, 10, 25, 100 વર્ષ પછી આપણું નામ પણ ભૂલી જશે. અત્યારે આપણને આપણી ત્રીજી ચોથી પેઢી શું કરતી તે ખબર નથી, બહુ યાદ નહીં હોય. ધીમે ધીમે હવે તો બધું ઝડપથી ભૂલાતું જશે ધીમે ધીમે. ગૌતમ બુદ્ધે એવું કીધું છે કે યુ ડુ નોટ હેવ સોલ, યુ આર ધ સોલ એન્ડ યુ હેવ બોડી. આપણે સોલ છે, આપણે અત્યારે આ લિબાસમાં છે, આપણી પાસે અત્યારે આ બોડી છે. ભવિષ્યમાં બીજી બોડી હશે, ભૂતકાળમાં બીજી બોડી હતી, ખબર નથી આપણને શું છે. મૂળ કહેવાનો તે છે કે આપણે આત્મતત્વ છીએ. આપણે શરીર નથી. જે અત્યારે આપણે જે કહીએ છીએ એ આપણે નથી, સોલ છે આપણે. સ્લાઇડ એક્સપ્લેન કરવાની જરૂર નથી. આપણે પશુ નથી. ઘણું બધું એવું છે કે જે આપણા પશુમાં કોમન છે. આહાર, નિદ્રા, ભય, પ્રજોત્પત્તિ એટલે મૈથુન. આ 4 વસ્તુ એવી છે કે જે પશુઓમાં પણ છે અને માણસોમાં પણ છે. જો આ 4 વસ્તુ જ મનુષ્ય કરે, પોતાની જાતને આ 4 વસ્તુ પૂરતી જ જો સીમિત રાખે, તો પછી મનુષ્ય અને પશુમાં કોઈ ફરક રહેતો નથી. મનુષ્ય કઈ રીતે અલગ છે? ધર્મનું આચરણ અને મુમુક્ષત્વ, મોક્ષ માટેની ઈચ્છા. આ બે વસ્તુ છે જે મનુષ્યને પશુથી અલગ કરે છે અને ઉન્નત બનાવે છે, પશુ કરતા એને વિશેષ બનાવે છે. એ આ વસ્તુ છે. જુદા જુદા આપણા ધર્મગ્રંથોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કર્મનું શું મહત્વ છે. સમાજમાં પ્રવૃત્તિ કેટલીક ગેરમાન્યતાઓને ઉપર થોડો પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે આ સ્લાઇડમાં. સૌથી
સૌથી પહેલી વ્યક્તિ એ છે કે પહેલી ગેરમાન્યતા એ છે કે કોઈ પણ વ્યક્તિ નિવૃત્ત થઈ જાય એ વ્યક્તિ નકામી થઈ જાય. હું પોતે રિટાયર્ડ એડિશનલ કલેક્ટર છું. હું નર્મદા જિલ્લામાં 4 વર્ષ હતો બાજુમાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં છે, બધાને ખબર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેડિકેટ કર્યું 2018માં. એના થોડાક સમય પહેલા હું ત્યાં હતો. 4 વર્ષ મેં ત્યાં રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે હું કલેક્ટર ઓફિસમાં હતો. 31 ઓક્ટોબર બહુ મોટો ઇવેન્ટ છે નર્મદા જિલ્લા માટે અને પૂરા રાજ્ય માટે. પ્રજાસત્તાક દિને જે પરેડ થાય દિલ્હીમાં, ઇન્ડિપેન્ડન્સ ડે પર જે પરેડ થાય એવી જ પરેડ, એ જ પ્રકારની પરેડ નર્મદા જિલ્લામાં થાય છે. એટલે જુદા જુદા પેરામિલિટરી ફોર્સિસ, આર્મ ફોર્સિસ, જુદા જુદા રાજ્યની સ્ટેટની પોલીસે બધાના ગ્રુપ્સ આવે એ લોકોને ત્યાં રાખવાના. બીજું કે નર્મદા જિલ્લો એટલો બધો રિસોર્સફુલ નથી, બહુ જ ઓછી. હમણાં બધી થોડી હોટલ બધું દેખાય છે, શરૂઆતમાં તો એ કશું નહોતું. એટલે એ લોકોનું રહેવાનું આયોજન કરવું પડે. એ લોકો 10 દિવસ પહેલા એ લોકોને પરેડની પ્રેક્ટિસ કરવાનું આયોજન કરવું પડે. એમના વ્હીકલ, એનું સેનિટેશન, પછી બધા વીવીઆઈપીસ આવે, મીડિયા આવે, બરાબર, એ બધાને કરવાનું. સૌથી મોટું પીએમ સાહેબ આવે. પીએમ સાહેબ આવે એટલે લગભગ 2-3 દિવસનો પ્રોગ્રામ, જુદા જુદા એટ્રેક્શન છે ને ઓપનિંગ કરે, બધું કરે અને 31 ઓક્ટોબરે સાંજે પૂરું થાય. આની તૈયારી અમે લગભગ મહિનાઓથી કરતા હોઈએ, 2-3 મહિનાથી કરતા હોઈએ. અને બીજા બધા સબ્જેક્ટ સાઈડ પર જતા રહે, આની પર જ ફોકસ છે. કોઇન્સિડન્ટલી મારી ડેટ ઓફ રિટાયરમેન્ટ પણ 31 ઓક્ટોબર. તો હવે મારા સંદર્ભમાં જ આપણે વિચારીએ કે હું મહિનાઓથી જે તૈયારી કરતો હતો અને કલેક્ટર ઓફિસમાં હું હતો રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર, એટલે મોટાભાગના કામ આરએસસીએ કરવાના આવે. કલેક્ટર છે તો વીઆઈપીનું કરતા હોય કે બીજા ફિલ્ડની વિઝિટ કરતા હોય, મોટાભાગના ઇવેન્ટ્સ છે એ બધા આરએસસીએ હેન્ડલ કરવાના. 31 ઓક્ટોબર સુધી, સાંજ સુધી આટલું બધું કામ કરેલું, બરાબર. જેને કહીએ કે એકદમ સ્ટ્રેસફુલ લાગી દીધો. અને બીજા દિવસે 1 નવેમ્બર થાય એટલે રિટાયર્ડ પતી ગયું, નકાર એવું હોય. પરમાત્માની વ્યવસ્થા આવી હોય કે તમે આગલા દિવસથી તમારી ફૂલ કેપેસિટી હતી અને 1લી તારીખે બસ પતી ગયો, તમે રિટાયર થઈ ગયા, તમારે કશું કરવાનું નથી. સરકારી વ્યવસ્થા હોઈ શકે, તંત્રની વ્યવસ્થા હોઈ શકે, હોવી જોઈએ તો નવા ચાન્સ મળે. રિટાયર થાય તો જ નવા આવે, એમને વધારે જરૂર છે. અમે તો પેન્શન લઈને અમારું કરી દઈશું, પણ જે નવા આવે એને તો ગૃહશાસ્ત્રના બધા કર્તવ્યો પૂરા કરવાના છે. એટલે બિલકુલ એ તો જરૂરી જ છે. પણ તંત્રની વ્યવસ્થા અને પરમાત્માની વ્યવસ્થા, એને એક ભેદ સમજવા જેવો છે. તંત્રે જે વ્યવસ્થા છે નિવૃત્તિની, એને સ્વીકારવાની, એને ઉભે કરવાની, પણ એનાથી આપણી કાર્યક્ષમતા ઘટી ગઈ કે આપણે હવે કોઈ કામ નહીં કરી શકીએ, એ માન્યતા છે, એ માન્યતા દૂર કરવાની જરૂર છે. બીજી ગેરમાન્યતા છે વૃદ્ધાવસ્થા આવે એટલે રોગ વધે. ખરેખર ઉંમર અને રોગ સાથે સંબંધ છે ખરો? રોગને ઉંમર કઈ સંબંધ ખરો? બિલકુલ સંબંધ નથી. અત્યારે જોઈએ છે કે યંગસ્ટર છે બધા બહુ એકદમ જેને કહે ને ઇન્કરેબલ બધા ડિસીઝ થાય છે, અત્યારે એટેક આવે છે અને જે સિનિયર છે એમને નથી પણ આવતા. એવું ઘણું બધું આપણે જોવા મળે છે. એવું નથી કહેવાનું કે સિનિયર બધા એકદમ હેલ્ધી છે ને યંગસ્ટર બધા, એવું કહેવાનો અર્થ નથી, પણ ઉંમર સાથે સંબંધ નથી એવું કહેવાનું તાત્પર્ય છે. રોગને લાઈફસ્ટાઈલ સાથે, તમારી દિનચર્યા કેવી છે, તમારો ખોરાક કેવો છે, એની સાથે સંબંધ છે. તમારે એડિક્શન છે કે નહીં, આ બધા સાથે સંબંધ છે. ત્રીજી એક ગેરમાન્યતા છે બહુ કામ કર્યું, હવે બહુ પેલું કે આપણે દેશી ભાષામાં વૈતરું બહુ કહેવાય, એવું કહીએ છીએ ને આપણે, બહુ કર્યું, હવે કશું કરવું નથી. પણ કશું કરવું નથી જો એમાં જો ભરી ગયા ટ્રેકમાં તો પછી પૂરું, પછી ડિટોરેશન ચાલુ થઈ જાય છે ધીમે ધીમે, બધું મગજનું, શરીરનું, તમામ. ખરેખર પસંદ એવું હોય તો કર્મથી બેસ્ટ કોઈ વિકલ્પ નથી ને. આપણે અત્યારે નથી કહેતા, આગળ આપણે એક સ્લાઇડ જોઈ, આપણા તમામ ઉપનિષદો, તમામ ધર્મગ્રંથો, આપણા ભગવદ્ ગીતા બધામાં કીધું છે મૃત્યુ સુધી કામ કરવાનું છે, તો જ શરીર સારું રહેશે. પણ બેની કમ્પેરિઝન છે, એક નિવૃત્ત વરિષ્ઠ નાગરિક, સિનિયર સિટીઝન છે, તે કર્મ નથી કરતા અને આધ્યાત્મિક વાનપ્રસ્થ છે. વાનપ્રસ્થ એટલે એવા વ્યક્તિ છે કે જે સાચા અર્થમાં વાનપ્રસ્થમાં પ્રવેશ કરે છે અને પોતે કર્મ કરી રહ્યા છે. જે વ્યક્તિ કર્મ નિવૃત્ત છે, કોઈ જ કર્મ કરતી નથી, સિનિયર સિટીઝન છે અને આધ્યાત્મિક વાનપ્રસ્થ છે, કોઈને કોઈ પ્રકારની કામગીરી કરી રહ્યા છે. જે નિવૃત્ત વરિષ્ઠ નાગરિક છે લિટરલી કશું જ કરતા નથી, બેસી રહે છે, તો ધીમે ધીમે એની ઉપેક્ષા થવા મળશે. બરાબર, કોઈ પણ
જ્યાં જે પણ પોતે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં એમના ફેમિલીમાં ધીમે ધીમે આદર ઉપેક્ષા કર્યા ના કરે તો આદર છે ધીમે ધીમે ઓછો થતો જશે. જો પોતે ફૂલી કેપેબલ છે છતાં પણ કામ નથી કરતા તો જો કંઈક એવું હોય મીન્સ હેલ્થના કોઈ ઇસ્યુ હોય અને કામ ના કરે તો દેટ ઇઝ અનધર ઇસ્યુ છે. એવું આપણે એ રીતે આને સમજીએ કે જો આધ્યાત્મિક રીતે વાનપ્રસ્થ જો કામ કરતા હશે તો એને જે આદર મળતો હશે એમના કરતાં ઘણો વધારે મળતો હશે. બિલકુલ ઓબ્વિયસ છે. નિવૃત્ત જે નાગરિક છે જે સિનિયર સિટીઝન છે એમને ઘણી બધી ઈચ્છાઓ થતી હશે કારણ કે બીજી બી પ્રવૃત્તિ નથી ને. મગજ ચાલે છે, મગજ બરોબર જોરદાર છે, ચાલે છે, શરીર પણ સારું છે તો શું થતું હશે પછી ઈચ્છાઓ થાય જાત જાતની પૂરી થાય એવી ના પૂરી થાય એવી અશક્ય ઈચ્છાઓ જુદું બધું ચાલ્યા કરતું હોય. જ્યારે આધ્યાત્મિક વાનપ્રસ્થ એક ગોલ છે એની સાથે કામ કરી રહ્યો છે, ચોક્કસ ફોકસ વ્યક્તિ છે તે ધીમે ધીમે બહારની દુનિયામાંથી વાસના શૂન્ય બનવા તરફ આગળ વધતા જશે. ઓબ્વિયસલી જે આ બધું કરે છે આધ્યાત્મિક રીતે જ્ઞાની હોય નહીં શકે, સ્પિરિચ્યુઅલી ઇલિટરેટ હોય એ જ આ બધું વર્તન કરે. જ્યારે આધ્યાત્મિક વાનપ્રસ્થ છે પોતે સ્પિરિચ્યુઅલી લિટરેટ હોય છે અને આધ્યાત્મિકતા એને બચાવી છે ટુ સમ એક્સટેન્ટ. નિવૃત્ત વરિષ્ઠ નાગરિક છે ભારરૂપ બને છે. અત્યારે કંઈ જ નથી કરતા એવા તો ગવર્મેન્ટનું સેક્ટરની આપણે વાત કરીએ ત્યારે 20 કરોડ જેટલા પેન્શનરો છે ગવર્મેન્ટ સેક્ટરમાં. પ્રાઇવેટ સેક્ટરમાં છે એ લોકો પેન્શન કદાચ નથી, એમને રિટાયરમેન્ટ બેનિફિટ્સ બહુ હ્યુજ અમાઉન્ટ મળે છે લોકોને, જે લોકો ક્યાંક ઇન્વેસ્ટ કરે છે બેંકમાં અથવા કંઈ પણ જગ્યાએ એમને ઇન્ટરેસ્ટ મળે છે. આ કોઈ ના કોઈ રીતે સમાજમાંથી આવક મેળવે છે, ચાહે પેન્શન મેળવતા હોય યા પેન્શન ના મેળવતા હોય. ફોરેન કન્ટ્રીઝમાં અત્યારે સિનિયર સિટીઝન એટલા બધા બેનિફિટ છે, મેડિકલ ફ્રી છે, લોકો ગવર્મેન્ટમાં હોય તેને આ લોકોને બહુ સારું એવું પેન્શન મળે છે. એક એવું વચ્ચે એક સ્ટડી આવેલું કે ફોરેન કન્ટ્રીઝ હવે 10-15 વર્ષથી વધારે આ લોકો બહાર સહન કરી શકે એવું નથી, વધતા જાય છે સિનિયર સિટીઝન. પ્રોડક્ટિવિટી બી છે નહીં, એનું કંઈ પ્રદાન નથી સમાજમાં. એટલે એક સમય એવો હશે કે સરકાર પાસે અમને ચૂકવવા માટે પૈસા નહીં હોય અથવા ઓછા હશે, પછી ઓફકોર્સ એ તો કર બોજ વધારવા પડે, બરાબર, એ રીતે થઈ શકે. જ્યારે આધ્યાત્મિક વાનપ્રસ્થ છે એ પોતે યુઝફુલ છે, પોતે કોઈને કોઈ રીતે સમાજને સેવા કરી રહ્યો છે, સમાજ માટે કંઈનું કંઈ કામગીરી કરી રહ્યો છે. કોણ છે જયપ્રકાશ નારાયણ છે, બરાબર, અને બીજા વિનોબા ભાવે. વિનોબા ભાવે ઉદાન પ્રવૃત્તિ કરી, તમે ઉદાન ચળવળ ચલાવી. એમના એક બોલવા ઉપર લાખો એકર જમીન લોકોએ દાન આપી દીધી. અત્યારે કોઈ એવા નેતા છે કે જે એક બોલે લોકો દાન આપી દે? ના તો નેતા રહ્યા છે, બિલકુલ નેતા નતા, કોઈ એવો કોઈ પ્રયત્ન પણ નતા કર્યા, બસ નીકળી ગયા ચાલતા. વાનપ્રસ્થ વ્યક્તિ શું મિરેકલ કરી શકે એ જ સમજાવવાનો પ્રયાસ છે. ઓળખાય બધા? ડોક્ટર એચ.એલ. ત્રિવેદી કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અમદાવાદમાં. ઘણા બધા જરૂરતમંદ વ્યક્તિઓ એકદમ રાહત દરે અથવા નજીવા દરે અથવા ફ્રીમાં અમદાવાદમાં કિડનીની સારવાર લઈ રહ્યા છે. શ્રી વિશ્વેશ્વરૈયા છે, બહુ ફેમસ ઇજનેર છે અને તત્કાલીન વડાપ્રધાન પણ એમને રિસ્પેક્ટ કરતા હતા. ડોક્ટર વી કુરિયન, હા કોણ વખત આમાં નામ નથી લખ્યું એટલે હું પૂછું છું. પેલા વખત તો નામ લખ્યું ને મારે પૂછવાનો મતલબ હતો, વાંચીને જવાબ આપે. આ કોણ છે? ફલી નરીમાન, સુપ્રીમ કોર્ટ. ફલી નરીમાન સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત એડવોકેટ, ઇન્ડિયન કાર્યપાલિકા ભોપાલનો ચૂંટણી ક્ષેત્રે એમના થકી લોકોને વળતર મળેલું. પદ્મ વિભૂષણ એમને એવોર્ડ મળેલો છે. સાચા અર્થમાં વાનપ્રસ્થ. ભાઈ કાકા ફાધર વાલેસ શિક્ષણના ક્ષેત્રમાં બહુ જ મોટું પ્રદાન છે એમનું. 2 નોબેલ લોરિયટ્સ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને રવિન્દ્રનાથ ટાગોર. એ બધા વાનપ્રસ્થ હતા, તેમણે ઉમદા કામગીરી કરી સમાજને બહુ મહત્વનું પ્રદાન કર્યું. તો વાનપ્રસ્થ આપણે અવસ્થામાં પ્રવેશ છે તો શું આપણી પાસે શું ઓપ્શન હોઈ શકે? એક તો બિલકુલ પ્રવૃત્તિ છોડી દઈએ, સિમ્પલ એકદમ, કરવાનું નહીં, આરામ કરો, ટીવી જુઓ, મોબાઈલ જુઓ, સુઈ જવાનું, પાછું ઉઠવાનું, જમવાનું, વગેરે જે હવે. બીજું
સકામ પ્રવૃત્તિ ચાલુ રાખે કોઈ હેતુ માટે. હેતુ મીન્સ આર્થિક હેતુ, આપણે પોતાના અંગત હેતુ. અંગત હેતુ માટે જે પણ કરે, સત્તા સમૃદ્ધિ પ્રતિષ્ઠા જેમ વાત કરી એવા કોઈ માટે જો રાખે તે સકામ પ્રવૃત્તિ છે. અને ત્રીજું કોઈ જ અપેક્ષા વગર પ્રવૃત્તિ કરે, અને કોઈ અપેક્ષા જ નથી છતાં પણ પ્રવૃત્તિ કરે છે. પણ પ્રવૃત્તિ એટલે સમાજને ઉપયોગી પ્રવૃત્તિ, બરાબર. બિલકુલ પ્રવૃત્તિ જે છોડી દે તો પછી શું કરે? કંઈ લાઈફમાં કોઈ ગોલ જ નથી, સવારે ઉઠવાનું પછી શું કરવું એ ખબર જ નથી, તે શું કરે? પછી ધીમે ધીમે મૃત્યુની રાહ જોશે ને, પછી કશું છે જ નહીં કરવા જેવું. હવે લાઈફમાં કંઈ જ કરવાનું નથી, તો ધીમે ચલો હવે ધીમે ભગવાન આમે વહેલું જ આવશે, કારણ કે રોગો ધીમે આવતા જશે, બરાબર. એટલે મૃત્યુની રાહ જોશે ધીમે. એક સ્નૂપી કરીને કેરેક્ટર હતું કાર્ટૂન, સ્નૂપી નામ સાંભળ્યું છે કદાચ? મેં તો પહેલા નહોતું સાંભળ્યું, હમણાં જ સાંભળ્યું. સ્નૂપીના એક ફ્રેન્ડ હોય છે, સ્નૂપીને એવું કહે છે એકદમ ડિસઅપોઇન્ટિંગ ટોનમાં, એકદમ ફ્રસ્ટ્રેટેડ મેનરમાં કે સ્નૂપી, વી ઓલ વિલ ડાઈ સમડે. એક દિવસ આપણે બધા મરી જઈશું. સ્નૂપી બહુ સરસ જવાબ આપે છે, ટ્રુ, સાચી વાત છે, યસ ટ્રુ, but on all other days we will not. બરાબર. એક દિવસ મરીશું પણ બાકીના એક પણ દિવસ આપણે મરવાનું નથી. એ જ્યારે આવશે ત્યારે મરીશું એમ. બાકી તો જીવીએ બહુ સારી રીતે. એટલે જે અત્યારે આપણે છીએ અને બહુ આપણે સારી રીતે જીવવું જોઈએ. મરવાનું આવશે ત્યારે જોઈ જશે. આપણે અટલ બિહારી વાજપેયીની કવિતા હતી કે મૃત્યુનું આયુ બહુ ટૂંકું છે. મૃત્યુ કેટલી વાર હોય? મે બી 5 મિનિટ કદાચ. કોઈને તો વળી એક ફ્રેક્શન ઓફ સેકન્ડમાં મૃત્યુ થઈ જાય. તો આટલું ઓછું આવ્યું છે જેનું મૃત્યુ, એના માટે આખી લાઈફ શું કરે વિચારો? અત્યારે કર્મ કરો, નિષ્કામ કર્મ કરો તો મૃત્યુ સુધરી જશે. આપણે આ સ્લાઇડ સમજી હેમંતભાઈ પાસે જસ્ટ એક નાના ઉદાહરણ થોડુંક વધારે એલોબરેટ કરું. કોઈ કર્મચારી છે, ચાહે ખાનગી કંપનીનો હોય યા સરકારી કર્મચારી હોય, એ 8 કલાક એના ડ્યુટી અવર્સ છે. 8 કલાકને બદલે 2 કલાક જ કામ કરે છે, અને બાકીનો ટાઈમ ચા પીવા જતો રહે, બરાબર, મસાલો ખાવા જતો રહે, સ્મોકિંગ કરવા જાય, બીજા જોડે વાતો કરે, ઘરે કામ ચાલતું છે ત્યાં જતા રહે. આવો કોઈ વ્યક્તિ હોય તે જેટલું મેળવે છે એના કરતાં ઓછું આપે છે જે તે ઓર્ગેનાઇઝેશન, એના એમ્પ્લોયરને. એ વિકામ પ્રવૃત્તિ છે, બરાબર. સકામ એટલે જેટલું કામ કરે છે, 8 કલાક છે તો 8 કલાકનું જે વેતન મેળવે છે તો સામે 8 કલાક પૂરેપૂરું નિષ્ઠાપૂર્વક કામ કરે છે, સકામ વ્યક્તિ છે. નિષ્કામ વ્યક્તિ એવી છે કે 8 કલાક એને મળે છે વેતન, 8 ને બદલે 15 કલાક 16 કલાક કામ કરે છે કોઈ પણ અપેક્ષા વગર. શનિ રવિ પણ કામ કરે છે કોઈ પણ અપેક્ષા વગર, ઓવર ટાઈમની આશા રાખ્યા વગર. એ વ્યક્તિ નિષ્કામ છે, મેળવે છે એના કરતાં વધારે આપે છે. વિકામ વ્યક્તિ વિષાદમાં રહે. વિકામ વ્યક્તિ તો મજા કરતા હોય ને, વિકામ વ્યક્તિ વિષાદમાં રહે, મજા ના કરતો હોય, આરામથી ફરતો હોય, ગપ્પા મારતો હોય. વિકામ વ્યક્તિને દુઃખ પડે કોઈ દિવસ? ના પડે ને? પડે શું પડે? મજા કરે એકદમ જલસા. હા, ડરની ઘણી વખત નથી હોતો, મજા કરતા બિંદાસ હોય છે ઘણા માણસ. પણ વિષાદમાં કઈ રીતે રહે કે સૌથી પહેલું તો એના કલીગ્સ છે, એની નજરમાં કંઈ જ માન ના આવે. સવાલ તો મૂકોને કે આપણે કરી લો ને, એને કંઈ કહેવા જેવું નથી. એના સુપીરિયર હોય, એના બોસ હોય, એની આગળ એનું બિલકુલ જ માન ના હોય. એને મૂકો, એને બતાવો નથી, આપણે દેશી ભાષામાં કે મૂકી દે સાઈડ. એના સબોર્ડિનેટ હોય, એ પણ એની જોડે જાય નહીં કે આ કંઈ આપણે ગાઈડ તો કરતા નથી, અને ઉપરથી પ્રશ્નો ઉભા કરે છે. એના કુટુંબ, જે વ્યક્તિને આવી જ ટેવ પડી છે, ઘરમાં પણ શું પ્રદાન કરશે? બિંદાસ માણસ હોય ઘરે પણ શું કરે? ઘરમાં પણ એક કોઈ પણ પ્રકારનો એનું રિસ્પેક્ટ ના આવે. કોઈ એક કંપની છે, એનો પ્રોજેક્ટ અહીં ચાલે છે, એ બિહારમાં નવી શાખા ખોલી, બિહારના દૂરના ગામમાં. તો અહીંના જે બોસ હશે શું કરશે? આને મોકલશે ને પહેલો કાઢો અહીંયાથી, બરાબર, મૂકી દો દૂર. સૌથી પહેલી બદલી કે કંઈ ખરાબ થવાનું હશે તો આનો નંબર આવશે સૌથી પહેલો. છૂટા કરવાના આવશે તો શું થશે? પહેલો નંબર લાઈનમાં ટોપ ઇઝ ટોપિંગ ધ લિસ્ટ. જ્યારે રિટાયરમેન્ટ આવશે ત્યારે પહેલો નંબર આનો આવશે. એ રીતે આ વ્યક્તિ વિશ્વાસમાં આવશે. અત્યારે બધું સારું લાગે છે, ટાઈમ બિંગ ક્ષણિક સુખ લાગે છે, પણ લાંબે ગાળે એ જ વ્યક્તિ બહુ મોટી મુશ્કેલી પડવાની છે.
સકામ વ્યક્તિ છે પોતે સુખી રહે છે અને સંતોષ છે કે હું જેટલું લઉં છું એની સામે એટલું જ હું સંસ્થાને આપું છું. નિષ્કામ વ્યક્તિ છે બીજાને પણ પ્રસન્ન રાખે છે. પોતે તો પ્રસન્ન રહે જ છે બિલકુલ, પણ એના થકી બીજા લોકો પણ પ્રસન્ન રહે છે. નિષ્કામ વ્યક્તિ બહુ જ મોટા ભાર છે આપણા સમાજ ઉપર, સંસ્થાઓ ઉપર, કુટુંબ ઉપર, બધા ઉપર ખોટા એક્ઝામ્પલ સેટ કરે છે. કોઈ નવો ન્યૂ કમર કોઈ આવ્યા, ગવર્મેન્ટમાં કોઈ નવા ઓફિસર આવ્યા, કોઈ એક ઓફિસર છે જે બિલકુલ મજા કરે છે, કશું કરતા નથી, પગાર તો એટલો જ મળે, પ્રમોશન પણ એને ટાઈમ આવે મળી જવાનું છે, સિનિયરિટી બેઝ હોય છે બધું. એક ખોટો એક્ઝામ્પલ સેટ થાય કે આ બધું કરે છે તો એને શું થયું, ક્યાં કશે તકલીફ થઈ. તો આપણે ચાલો આપણે ઇન્સ્પિરેશન લેવા, ખોટા ઇન્સ્પિરેશન લે લોકો ખોટા દાખલા બેસાડે છે. સંસ્થા ઉપર પણ ભાર છે, કારણ કે પૈસા જેટલું એ મેળવે છે એની સામે પોતે આપતા નથી. સકામ વ્યક્તિ છે સમાજને મદદરૂપ થાય છે. નિષ્કામ વ્યક્તિ તો સમાજને મદદરૂપ થાય છે, પોતાને તો આ રીતે મદદ કરે છે, સમગ્ર સમાજના સમષ્ટિના પ્રશ્નને હલ કરે છે. નિષ્કામ વ્યક્તિ જ્યારે આપણી બાજુ 8 કલાક 10 કલાક કામ કરે છે અને એને ચલાવી રાખવામાં આવે છે, તો સુપીરિયર શા માટે એક્શન લેતા? હા, ઓકે, એ પ્રશ્ન આપણે અત્યારે લઈ ચાલો હું કહી દઉં છું. સુપીરિયર કયા છે? બરાબર, બહુ જ બધા પેરામીટર્સ છે. તમે જે કીધો પ્રશ્ન, બહુ બધા પરમ્યુટેશન કોમ્બિનેશન છે. ખાનગી હોય તો કદાચ સહેલું છે, પ્રાઇવેટ કંપની હોય તો બરાબર ફાયર કરવું સહેલું છે. એમાં જો કે હવે તો યુનિયન નથી, ઘણું બધા કોમ્પ્લિકેશન છે. પણ જો ગવર્મેન્ટ હોય તો ગવર્મેન્ટમાં એપોઇન્ટ કરવા માટે એક એપોઇન્ટમેન્ટ લેટર જોઈએ, સિંગલ. છૂટા કરવા માટે ફાઇલો જાડી થતી જાય આપણે પછી સદા આપણે પાછું રહે. બહુ બધી પ્રોસિજર છે ગવર્મેન્ટમાં છૂટા કરવાની. બીજું, ગવર્મેન્ટમાં કોઈને છૂટા કરવા હોય તો પછી સુપીરિયરને કે છોડો ને પછી મારે જવાબ મારું શું કાલે એટલે કરીને જતો રહીશ. આવી બધી વૃત્તિ પણ કામ કરે છે. પણ અગેન એક ગવર્મેન્ટની જે માન્યતા હતી, હું આ સિસ્ટમનો ભાગ હતો, ઘણા વર્ષો રહ્યો અને મેઇન સ્ટ્રીમમાં રહ્યો. મોટાભાગે મેં કલેક્ટર ઓફિસ, એડીએમ, એસડીએમ તરીકે મેં કામ કર્યું, લોકોને નજીકથી જાણે, તમામ પ્રકારના પ્રશ્નોને મેં ટચ કર્યા છે. વર્ષો પહેલાં જે સ્થિતિ હતી ગવર્મેન્ટમાં, ચાહે સ્કૂલની હોય, ચાહે હોસ્પિટલની હોય કે ચાહે કોઈ પણ ઓફિસની હોય, બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે. અત્યારે ઘણો ચેન્જ આવ્યો છે. અને પહેલાં જે હતું બધું આમ કામ જવાબો સરખા નતા આપતા, કરપ્શનનું પ્રમાણ, એમાં ઘણો બધો ફરક પડે છે. સોરી, હું બહુ નહીં બોલું, નહીં તમારામાંથી કોઈ પછી આચારસંહિતા ભંગની ફરિયાદ કરે છે મારી જોડે. ચૂંટણી ચાલે છે કે આ સાહેબ એક બીજા લક્ષ લઈ જાય છે. એટલે હું બહુ નથી બોલતો, પણ મીન્સ દેખાય છે, ફરક દેખાય છે. ઓવરઓલ જનરલ સ્ટેટમેન્ટ છે મારો કે અને બીકોઝ ઓફ સિસ્ટમનો ભાગ હતો. ટ્રાન્સપરન્ટ પણ ઘણી થઈ છે સિસ્ટમ પહેલાં કરતાં, અને રિસ્પોન્સિવ પણ ઘણી થઈ છે. એનીવે, સકામ પ્રવૃત્તિ જે વ્યક્તિને ખરેખર જરૂર છે, પોતાના આજ ભલે 50 વર્ષ થઈ ગયા છે, વાનપ્લસમાં જવાનો એક ફેઝ આવી ગયો છે, પણ એને મીન્સ યુ કેનોટ એફોર્ડ ટુ એન્ટર ઇન્ટુ વાનપ્લસ સિસ્ટમ. એને પાસે ઘણી બધી જવાબદારીઓ છે. એ પોતે આર્થિક ઉપાર્જન માટે જો કોઈ પ્રવૃત્તિ કરે છે અને જે બેહદ જરૂર છે એના માટે, તો એ પ્રવૃત્તિ નિષ્કામ જ છે. પ્રમાણિકતાપૂર્વક એ પ્રવૃત્તિ કરે, પારદર્શક રીતે કરે, તે નિષ્કામ વ્યક્તિ છે. પોતાનું ફૂલ આપે છે, બરાબર, પોતાનું જે છે બેસ્ટ આપે છે, અને ખરેખર એ નીડ ઓફ ધ ઓવર એ છે અને જરૂર છે ખરેખર એ પોતે ખરેખર એ રીતે જ ગણાશે કે એના પોતે મીન્સ એ નિષ્કામ પ્રવૃત્તિ જ કરે છે. પણ બધી જરૂરિયાતો પૂરી થઈ ગયા પછી સમૃદ્ધિ સત્તાને પ્રતિષ્ઠા માટે કરતા રહેવાનું, કારણ કે સમૃદ્ધિ બહુ થઈ ગઈ તો પછી શું આવે? પાવર હંગરી થાય માણસ, પાવર જોઈએ, ઇલેક્શનમાં ઉભા રહે, કોઈ હોદ્દો મેળવે, તો બધા ઘણા છે. સત્તાનો એક નશો છે, એનો અલગ નશો છે, એના માટે ઘણા કરતા હોય. ઘણાને પ્રતિષ્ઠા જોતી હોય, કોઈ જગ્યાએ ડોનેશન કરે તો મોટી મારે મને તકતી આવે, મારું સન્માન સમારોહ, મારું બહુમાન થાય, બરાબર. તમારે જે બુક હશે 100 વિનર બહાર પડે એમાં મારું કવર પેજમાં મારું નામ આવે, વગેરે વગેરે. કંઈ ખોટું નથી, બધું બરોબર જ છે. એ જે કરે છે ભલે તો બધું ફોટો આપે છે, પણ સમાજનું કેટલું મોટું કામ થાય છે. કોઈ વ્યક્તિએ 50 કરોડનું ડોનેશન આપ્યું અને એને જે ફોટો એમાં મૂકી દીધો, તેમાં શું ખોટું છે? કંઈ ખોટું નથી. સમાજને 50 કરોડ રૂપિયા, સમાજને ટ્રસ્ટે એમની પાસે એટલા રૂપિયા આવ્યા, બરાબર. પણ પ્રવૃત્તિ ચાલુ રાખવાની જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી જરૂર ના હોય અને જો પ્રવૃત્તિ ચાલુ રાખીએ તો એ એક સકામ પ્રવૃત્તિ જ ગણાશે.
એ પ્રવૃત્તિ આનંદ આપશે, થોડોક સમય તમને લાગે કે આ કમ્ફર્ટેબલ છે, પણ પછી ધીમે ધીમે માણસ નવું સોચશે. પછી કોઈ પોલિટિક્સમાં આવે તો કાઉન્સિલર થાય, પછી એમ થાય ચલો હવે MLA માટે ટ્રાય કરીએ, MP માટે ટ્રાય કરીએ, મિનિસ્ટર માટે ટ્રાય કરીએ, વગેરે વગેરે વગેરે. અંત નથી. તો વ્યક્તિ પ્રવૃત્તિ જ છોડી દે બિલકુલ રિટાયરમેન્ટ પછી, તો શું થશે? તમોગુણ સકામ વ્યક્તિ છે, રજોગુણ છે, રજોગુણનો એમાં પ્રભાવ વધારે છે. કોઈ પ્રવૃત્તિ છોડી દેશે તે તમોગુણનો એમાં પ્રભાવ હશે એની પર. કશું જ નહીં કરે એટલે ધીમે ધીમે આમ એવું કહેવાય છે કે જે અંગનો જે વસ્તુનો ઉપયોગ નથી થતો એ જ્યારે ભૌતિક વસ્તુમાં પણ લાગુ પડે, આપણા ઓર્ગન્સમાં પણ લાગુ પડે. જેનો ઉપયોગ નથી થતો એ ધીમે 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 ડિટોરિએટ થતું જાય અને કામ કરતો બંધ થઈ જાય. આપણો હાથ છે, બધા સરસ કામ કરે છે, આ હાથને અમને બાંધી દો, 2 મહિના પછી ખોલો તો મારો હાથ આમ નહીં થાય. કોઈને પણ કોઈ આ વસ્તુ આપણા પગડને પણ લાગુ પડે, આપણા તમામ ઓર્ગનને લાગુ પડે. તો મગજને કસરત મળતી જો બંધ થઈ જશે તો શું થશે? બહુ જ કોમન અત્યારે અલ્ઝાઇમર્સ થાય છે લોકોને, પાર્કિન્સન થાય છે ઉંમરમાં વધારે લોકોને. આ કારણ છે. જે કારણો હોઈ શકે, પણ એટલીસ્ટ આ એક કારણ તો આપણે રૂલ આઉટ કરી શકીએ. જો આપણે કંઈક કામ કરતા હોઈએ તો એટલીસ્ટ આ કારણથી થવાનું હોય તો ના થાય. ભગવદ્ ગીતાનું જાણીતો શ્લોક છે, યજ્ઞ કરો. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે યજ્ઞ કર્મ કરો. સકામ કર્મ જોયું, વિકામ કર્મ જોયું, યજ્ઞ કર્મ. યજ્ઞ કર્મ એટલે શું? યજ્ઞ કર્મ એટલે નિષ્કામ કર્મ. ભગવદ્ ગીતામાં જે કીધું છે ને, આ નિષ્કામ કર્મ આપણે ક્યારે કરી શકીએ? બ્રહ્મચર્યાશ્રમ કે ગૃહસ્થાશ્રમમાં શક્ય જ નથી. વાનપ્રસ્થાશ્રમમાં જો જવાબદારી પૂરી થઈ ગઈ હોય તો આપણે નિષ્કામ કર્મ કરી શકીએ. નિષ્કામ કર્મ એટલે એવું કર્મ કે જેનો કોઈ હેતુ નથી, આપણો અંગત કોઈ સ્વાર્થ નથી, આપણને કોઈ સત્તા નથી જોઈતી, આપણને કોઈ સમૃદ્ધિ નથી જોઈતી, આપણને કોઈ પ્રતિષ્ઠા નથી જોઈતી, છતાં પણ આપણે આ પ્રકારનું કામ કરીએ છીએ. એ નિષ્કામ કર્મ છે. સોશિયલ સર્વિસના રેફરન્સમાં આપણે વાત કરીએ છીએ. આ ક્યારે થઈ શકે? તો પોતાની તમામ જવાબદારીઓ પૂરી થઈ ગઈ હોય, કોઈ પુત્ર પણ સેટ થઈ ગયા હોય, ફાઇનાન્શિયલી કોઈ ઇસ્યુ ના હોય, રિઝનેબલ બેંક બેલેન્સ થઈ ગયું હોય, તો એ વ્યક્તિ નિષ્કામ કર્મ કરી શકે. બધી પ્રોવિઝન થઈ ગયા પછી નિષ્કામ કર્મ કરી શકે, કારણ કે એની પાસે બહુ જ કેપેસિટી છે. એ વ્યક્તિ આ કરી શકે. નિષ્કામ કર્મમાં શું કરી શકાય? પરમાત્માના 2 સ્વરૂપ છે, આપણે જાણીએ છીએ, આપણે આગળ પણ જોઈશું. વ્યક્ત સ્વરૂપ છે જે પરમાત્માનું, એની ઉપાસના વાનપ્રસ્થાશ્રમ જે છે આપણો એ વ્યક્ત સ્વરૂપની ઉપાસના કરવા માટેનો આશ્રમ છે. આપણે આગળ જોઈશું, થોડું એને એલોબરેટ કરીશું. નિષ્કામ કર્મ કરવાથી એ વ્યક્તિને હેતુ હોય તેના પણ બીજાની પ્રસન્નતામાં બહુ કેટાલિસ્ટ રોલ ભજવે એ વ્યક્તિ, કારણ કે એના થકી ઘણા બધા લોકો ખુશ રહે, ઘણા બધા લોકો પ્રસન્ન રહે. જાહેર સેવાઓ અત્યારે જે આપણે જોઈએ છે, જાહેર સેવાઓ જે અત્યારે આપણને મળી રહી છે, બે રીતે મળી રહી છે. એક ગવર્મેન્ટ આપી રહી છે અને બીજું NGOs. સમાજ સેવા તો બંને કરે છે, ગવર્મેન્ટ પણ કરે છે અને NGOs પણ કરે છે, સેવાભાવી સંસ્થાઓ પણ કરે છે. ડિફરન્સ શું છે? બેઝિક સરકારને જે રિસોર્સ છે બાય વે ઓફ ટેક્સ છે. આપણે ટેક્સ આપણે પે કરીએ છીએ. આપણે જે ટેક્સ પે કરીએ છીએ, મેં સપોઝ 2 લાખ, 2.5 લાખ, 3 લાખ ટેક્સ પે કરે આખા વર્ષનો, તો એ ટેક્સ મારા 3 લાખ રૂપિયા ક્યાં ગયા મને ખબર નથી, બરાબર ને? જતા હશે ક્યાંક સારા કામમાં, તો મને ખબર નથી ક્યાં જાય છે. સેવાભાવી સંસ્થામાં ડોનર આપે છે પૈસા, દાન દ્વારા આવક થાય છે. ડોનરને જે તે સંસ્થા આન્સરેબલ છે અને પૂછશે ભાઈ 3 લાખ આપણે ડોનર ફંડ કરશે, શું થયું બતાવો, મને લઈ જાઓ જોવા માટે, બરાબર? તો એ એટલું એમ એક કે સેવાભાવી સંસ્થામાં જે પણ સોર્સ આવે છે, રિસોર્સિસ જે પણ ફંડ આવે છે, એ કોઈના કોઈ જાણીતા વ્યક્તિ દ્વારા આવે છે અને એ વ્યક્તિ એને પૂછી શકે છે કે મારા પૈસાનું એક્ઝેક્ટ મારા પૈસાનું શું થયું. 3 લાખ મેં આપે છે, 3 લાખ ક્યાં વાપરે એવું બતાવો. સરકારને એ વસ્તુ પોસિબલ નથી. સરકારમાં એક ચોક્કસ એક એક્ટ છે, રૂલ્સ છે, એની પ્રોવિઝન છે, સરકારના GR છે, એની સેટ પ્રોસિજર છે, એ મુજબ કામગીરી કરવાની થાય, બરાબર? એટલે અમે એવું કહેતા હતા કે સરકારનો એવો નિયમ છે કે 1000 રૂપિયાથી વધારે ખરીદી કરવાની હોય તો 3 ભાવ મંગાવો, બરાબર? 1000 થી વધારે ખરીદી. હવે કંઈ પણ 1000 થી વધારે ખરીદી કરવાની થાય તો શું થાય? પછી 3 ભાવ મંગાવવાના. હવે 1000 રૂપિયામાં કોણ 3 ભાવ આપશે? કોણ જશે પેલા પાસે?
પ્રેક્ટિકલી શું થતું હતું કે કોઈ આપણે રિઝનેબલી ખબર હોય કે 1000 રૂપિયાની વસ્તુ બરોબર 1000 માં જ આપણે છે એને કે તું 3 ભાવ આપી દે જુદા જુદા લીટર હેડ ઉપર અને એવી રીતે ચાલતું હતું બરાબર. પણ કહેવાનું શું છે કે એની એક પ્રોસિજર છે ફોલો કરવી જ પડે. કોઈ એમાં ડેવિએટ ના થઈ શકે. ડેવિએટ થાય તો પૂરું થઈ ગયું. જ્યારે ખાનગી જે સંસ્થા છે એનજીઓસ છે એને આટલી નાની નાની વસ્તુ માટે કોઈને પૂછવાની જરૂર નથી પડતી. મોરલ બેઝ ઉપર એ લોકો કામ કરે છે. આ બધી પ્રોસિજર જે ગવર્મેન્ટમાં છે તે જો ફોલો કરવાની થાય તો ઓબ્વિયસલી થોડું વિલંબિત અમલીકરણ થાય, ફાઇલ ચાલ્યા કરે. રેડ ટેપિઝમ કોઈ જાણીતો શબ્દ છે, તમને ખ્યાલ હશે. ગવર્મેન્ટમાં ફાઇલ ચાલે પેલું લાલ પટ્ટા વાળી આવે ને ફાઇલ બાંધેલું ફાઇલ છે કોઈ ગવર્મેન્ટમાં ના મારી. ચલો તો તમારે જે કહેવાય કે કોઈને ખબર નથી. રેડ ટેપિઝમ ચાલે પેલું લાલ પટ્ટા ઉપર ને કોણ એ રેડ એને પછી રેડ ટેપિઝમ શબ્દ આવે. ચાલ્યા કરે. સચિવાલયમાં બધી બ્રાન્ચ હોય એમાં જુદા જુદા નામ હોય. ખ શાખા જાત નામ આપણે ખબર ના પડે. અમે તો કવર બધું જાતનું છે ને ખબર ના પડે બધું પૂછવાળા પડે છે. સચિવાલયમાં એક ખ શાખા છે એક ક શાખા છે. ક શાખાએ 1 લીટર ખ શાખાને મોકલ્યું બરાબર. ઉપર લખ્યું માર્ક કરેલ લીટર ખ શાખા ખ કે ખ શાખા ખ શાખાના હાથમાં આવેલા. ખ શાખા નામ જોયું ખ શાખા એણે ખ શાખા જે લખેલું હતું પેલી ક શાખાની પાછળ જ લખી દીધું નું નથી, ખ શાખાનું નથી. ખ શાખા લખવાની કેને તસ્તી ના લખી. પહેલા જે ખ શાખા લખી એની પાછળ નું નથી લખી પાછળ મૂકી દીધું. બરાબર. આવી રીતે ગવર્મેન્ટમાં ઘણા બધા કામ થાય છે. એટલે ટૂંકમાં ડીલે થયા કરે. આ બધા જુદા જુદા કામ છે. સરકારનું એક સેટ એક તંત્ર છે બરાબર. કારણ કે એનું આપણે જોઈએ છે બધું ઘણા બધા ઓર્ગેનાઇઝેશન બિલ્ડિંગો બને છે, આટલો મોટો સ્ટાફ છે, પેન્શનનો ખર્ચો છે, વ્હીકલનો ખર્ચો છે, ઘણું બધું છે, ડીઝલ ભરે છે, ઘણું જાતનું. તો એના લીધે એક્સપેન્સિવ છે. જે પણ યોજનાનું અમલીકરણ થાય છે થોડુંક ખર્ચાળ છે. જ્યારે એનજીઓસ જો કામ કરે છે તે લઘુત્તમ ખર્ચમાં કામ કરે, ઓછામાં ઓછું એને ખર્ચ થાય છે. જ્યારે સેવાઓમાં પગારદાર દ્વારા સેવા થાય છે. ઓબ્વિયસલી કર્મચારી છે એને ચોક્કસ હેતુ છે બરાબર. સકામ વ્યક્તિ છે, બધા સકામ છે તો અમુક તો વિકામ છે એમાં બરાબર. પણ એ પગાર માટે કામ કરે છે. એટલે પર્સનલ એને સેવાનો હેતુ કદાચ એના ના આવે એના પગારથી મતલબ હોય. સેવાભાવી સંસ્થામાં જે વ્યક્તિઓ ઓનરરી કામ કરે છે બધા બહુ ક્લિયર માઇન્ડસેટ સાથે કામ કરે છે કે અમારે સેવા જ કરવી છે, અમારે સમાજનું સારું જ કરવું છે. ગવર્મેન્ટમાં જે કામ થાય એમાં મિકેનિકલ બધું ચાલતું રહે. 10:30 થયા આવી જાઓ ફટાફટ. 6:10 થવાય 5:30 એટલે સરસ મોડું ધોઈને ફ્રેશ થઈને બરોબર થઈ જાઓ. 6:10 ના કામ આમ આવે છે બરાબર. મિકેનિકલ બધું બરાબર આવે એટલે કામ કરી લેવાનું પછી પાછું ચાલે કરવાનું. સેવાભાવી સંસ્થામાં એવું નથી હોતું. એમાં એક પર્સનલ ટચ હોય છે, એક વોર્મ છે, ઉષ્માસભર સેવા એનજીઓ દ્વારા પ્રોવાઈડ કરે છે. આપણે જોઈએ છીએ ઘણી બધી જગ્યાએ. તો ગવર્મેન્ટમાં બધું ખરાબ જ છે એવું થયું ને? એવું ને? ઓકે. હવે ગવર્મેન્ટમાં આપણે જોઈએ કે સરકાર દ્વારા જે સેવા છે એમાં એનું શું મહત્વ છે. આપણે 2 મિનિટ કલ્પના કરીએ. સરકાર નથી, 2 જ મિનિટ કરીએ. ગવર્મેન્ટ છે પૂરું બહાર નીકળીને કોઈ આપણું પાકીટ મારી દે તો ક્યાં જઈશું? પોલીસ જ નથી. પાકિસ્તાન એટેક કરી લેશે તો શું કરીશું? ડિફેન્સ જ નથી કશું. ગવર્મેન્ટ જ ક્યાં છે? આપણે ત્યાં જાતે પહોંચી જાય બોર્ડર પર જેવું આપણે એવું ઇઝરાયલની જેમ બરાબર. તો ગવર્મેન્ટ બેહદ જરૂરી છે. ગવર્મેન્ટ વગર કોઈ પણ સમાજ ટકી શકે નહીં. ગવર્મેન્ટમાં સૌથી મોટું શું છે, એનું બેનિફિટ શું છે, એનું મહત્વ શું છે ગવર્મેન્ટમાં? કે પ્રતિષ્ઠાની જરૂર નથી જરૂર. કોઈ ઓફિસર કોઈ કામ કરતો હશે ગવર્મેન્ટ, કોઈ કલેક્ટર કરતા હોય, કોઈ સ્કીમનું અમલીકરણ કરતો હોય, બેનિફિટ આપતો હોય, કંઈ પણ આયુષ્માન કાર્ડ કોઈને આપે છે બરાબર. હેલ્થમાં તમે જુઓ એનાથી લાખો રૂપિયાનો અત્યારે સારવાર ખાનગીમાં ફ્રી થઈ જાય છે. પ્રાઇવેટ હોસ્પિટલ, ગવર્મેન્ટમાં તો અત્યારે ઘણું સારું છે પણ ખાનગી હોસ્પિટલમાં પણ ફ્રી સારવાર થઈ જાય. આયુષ્માન કાર્ડ આપી દીધું ઓફિસરે, પછી ઊભો નહીં રહે ત્યાં. એવું નહીં કે ઊભો રહો કે ફોટો પાડો, મારું બેનર લગાવો બરાબર કે ભાઈ આ અધિકારી મને આયુષ્માન કાર્ડ આપ્યું, આમાં 30 એવું કશું પ્રતિષ્ઠા એનો હેતુ નથી. સંપૂર્ણ સાચું નથી હું જે કહું છું. પ્રતિષ્ઠા માટે ઘણા કામ સરકારમાં થતા હોય છે પણ કહેવાનું શું છે, રૂટીન જે મેટર છે બરાબર એમાં સરકારને પ્રતિષ્ઠાનો કોઈ હેતુ હોતો નથી. ઓટો મોડમાં બધું
ચાલ્યા કરતું હોય છે. પણ કોઈ પણ જેટલી પાવરફુલ એનજીઓ હોય, ગમે તેટલી પ્રોસ્પરસ એનજીઓ હોય, ગમે તેટલી એની પાસે ફંડ હોય, પણ ગવર્મેન્ટની જોડે ક્યારેય ના આવી શકે. મોટા જ્યારે ડેમ, નર્મદા ડેમ બનાવવામાં આવે કે આપણા અરુણાચલ પ્રદેશમાં પેલી ટનલ બનાવી કે પેલો રોડ બનાવ્યો કે આસામમાં પેલો બ્રિજ બનાવ્યો, કોઈ એનજીઓ આ કામ ના કરી શકે. ગવર્મેન્ટ જ કરી શકે. અને ચોક્કસ જે એની પાસે ફંડ છે, ગવર્મેન્ટ પાસે આપણા જ પૈસા છે, પણ એ ફંડ છે, એ ફંડથી જે વ્યક્તિ કરી શકે. એટલે ગવર્મેન્ટનું મહત્વ આપણે રૂલ ના કરી શકીએ, આપણે એને ઇગ્નોર ના કરી શકીએ. ચોક્કસ જે ફિલ્ડ છે એમાં ગવર્મેન્ટ સિવાય કોઈ વિકલ્પ જ નથી. લો એન્ડ ઓર્ડર, મેં તમને માગી દીધી, ડિફેન્સ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ફોરેન પોલિસી, આમાં એનજીઓને શું કરશે? એટલે ગવર્મેન્ટ જ આ બધું કામ કરી શકે. હું એક નામ બોલું છું, જોરાજીના મુવાડા. કેવું નામ બોલ્યું? આઈ એમ મેકિંગ નોઇઝ એવું લાગે ને? શું અવાજ કરે છે? શું નામ બોલે છે? જોરાજીના મુવાડા. આ ગામનું નામ છે. જે બોલું છે ગામનું નામ છે. હું પહેલા મોડાસા હતો, સાબરકાંઠા. હવે એક ગામ હતું, એ ગામમાં સવારે એસટીની બસ જાય, ત્યાંના જે વિદ્યાર્થીઓ હોય એને નજીકના ગામમાં કોલેજમાં લઈ આવે. જે વિદ્યાર્થીઓ છે એ બધા કન્સેશન વાળા હતા, એની પાસે કશું મેળવવાનું નહોતું. એ ગામમાં સવારે એસટીની બસ જાય, કોલેજમાં મૂકી આવે, કોલેજ પૂરી થાય પાછા વિદ્યાર્થીઓને લઈ આવે. બરાબર? કહેવાનો અર્થ એ છે કે સેવાભાવી સંસ્થાઓ નામ પર છે, પ્રાઇવેટ કોઈ નામ પર છે, પણ ગવર્મેન્ટ છૂટતો જ નથી. વિદ્યાર્થીઓને લાવવાના છે, એ બસ ખાલી દોડતી હોય તો એ બસ દોડાવવાની છે. એટલે ગવર્મેન્ટનો અમુક સેક્ટરોમાં જ્યાં કોઈ નથી પહોંચતું ત્યાં ગવર્મેન્ટ છે જ છે. દૂરના ગામો છે, સાવ દૂરના ગામો, ત્યાં પ્રાઇવેટ સ્કૂલ છે. બરાબર? ક્વોલિટીના પ્રશ્ન છે અમુક જગ્યાએ, પણ એમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે. સાવ નાનું ગામ છે, એમાં પીએચસી છે, ડૉક્ટર છે, સબ સેન્ટર છે, વેક્સિનેશન થાય છે. આટલો મોટા, આટલા વિશાળ પાયા પર કામ કોઈ પણ એનજીઓ ના કરી શકે, ગવર્મેન્ટ જ કરી શકે. અને આ ભૂકંપ આવ્યો જ્યારે, બરાબર, ત્યારે એનજીઓ ઘણું બધું કામ કર્યું, બહુ મોટું કામ કર્યું, વિશાળ પ્રમાણમાં લોકોની સેવા કરી. પણ એ ગવર્મેન્ટના હાથે કેવી રીતે બધું પૂરું થાય? આટલા બધા ઘરો કઈ રીતે બને? એ ફ્લો જે છે એ બધાને ઓર્ગેનાઇઝ કોણ કરે? એટલે ગવર્મેન્ટનું પણ પોતાને આખું મહત્વ છે. પારદર્શકતા. ગવર્મેન્ટમાં જેટલી ટ્રાન્સપરન્સી છે અને જેટલું જવાબદારીનું તત્વ છે એટલું પ્રાઇવેટમાં નથી. હું એક ઉદાહરણ આપું. અમે ગવર્મેન્ટમાં મારી 31 ઓક્ટોબર મારી રિટાયરમેન્ટની ડેટ હતી. 6-10 મારો ગવર્મેન્ટ ટાઈમ છે સાંજનો. 31 ઓક્ટોબરે સાંજે 6:10 જો કોઈ સરકાર તરફથી કોઈ કાગળ કે પરફર ના આવે તો સમજ આપણે રિટાયર થયા. બરાબર? બાકી છેલ્લા દિવસે, છેલ્લી મોમેન્ટે 6:09 સરકાર તરફથી એક લેટર આવે કે તમે જ્યારે 10 વર્ષ પહેલા અહીંયા હતા, 15 વર્ષ પહેલા અહીંયા હતા ત્યારે આવું કરેલું, તમારી સામે તપાસ કરવા ચાલુ કરવામાં આવશે. આવું અસંખ્ય કિસ્સાઓમાં થાય છે. ઝઘડાઓનો કિસ્સા તમે જો છેલ્લી મિનિટમાં આમ બેકઅપ કરતા હોય અને પછી કારણ કે પેલું નો ઇન્ક્વાયરી સર્ટિફિકેટ આપવું પડે. ત્યાં જે બેઠેલા છે એ માણસો છે એ વિચારે કે હું નો ઇન્ક્વાયરી સર્ટિફિકેટ આપી દઉં અને કંઈક પાછળથી નીકળી દો, એટલે કંઈક કાઢે પછી ચાલુ કરી દે. તો ગવર્મેન્ટમાં જે કામ કરે છે બહુ જવાબદારી સાથે કામ કરવું પડે છે, સતત ડર હેઠળ કામ કરવું પડે છે. કંઈક જો ખોટું થઈ જશે તો આપણું પેન્શન અટકશે, સસ્પેન્ડ થઈ જઈશું, એરેસ્ટ થઈ જશે. આવું બધું ઘણું જોવા મળે છે. ટ્રાન્સપરન્સી. અત્યારે આરટીઆઈ છે એક્ટ, બરાબર, બહુ પાવરફુલ છે એક્ટ. આરટીઆઈમાં ઘણા માહિતી માંગતા હોય છે, પછી ઓડિટ થતું, રિજિયન ઓડિટ હોય, ડિપાર્ટમેન્ટનું ઓડિટ હોય, લોકપાલ છે, બરાબર, મીડિયા છે, બધા ગવર્મેન્ટ પર વોચ રાખે છે. ગવર્મેન્ટ પણ જેટલો વોચ રાખે છે એટલો પ્રાઇવેટ કે એનજીઓ પર વોચ નથી રાખતા. આ તો ક્લિયર છે ને? એનજીઓ કામ કરે છે એટલો વોચ નથી જેટલો ગવર્મેન્ટ પર છે. એટલે એના કારણે પારદર્શકતા જે છે એ ગવર્મેન્ટમાં સૌથી વધુ છે કમ્પેર ટુ એનજીઓસ. કોઈ પણ વ્યક્તિ જો સામાજિક સેવામાં જોડાય, સોશિયલ સર્વિસમાં, એનજીઓ થ્રુ, તો લોકોને તો ભલું થાય, બરાબર, જે પણ થાય એને પોતાને શું બેનિફિટ મળે? સૌથી પહેલું તો એ વ્યક્તિ પ્રસન્ન રહે, બરાબર, એને કંઈ હેતુ નથી અને એમાં જે કામ કરે છે એટલે પ્રસન્નતા એને રહે. એક બહુ જાણીતું આપણા શાસ્ત્રનું વાક્ય છે, યુવાન, દેખાવડા, નિરોગી, જ્ઞાની, બાકી રહેલો કશું બધા અહીંયા યુવાન, દેખાવડા, નિરોગી, જ્ઞાની આવી કોઈ વ્યક્તિ છે
અને એને સમગ્ર પૃથ્વીનું, આખી પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય મળે. નિષ્કંટક એટલે કોઈ વિરોધ પક્ષ જ નહીં, પોતે જ એકલા એવું રાજ્ય મળે છે. પોતે પાછા પ્રાણી છે એટલે એને મિસયુઝ ના કરે. આખી પૃથ્વીનું એને નિષ્કંટક રાજ્ય મળે છે. તો એને જે આનંદ થાય, કેવો આનંદ થાય? જબરજસ્ત હોય ને. એ આનંદને એક માનુષ આનંદ કહેવાય. માનુષ આનંદ, મનુષ્ય અને આનંદ. એક માનુષ, આપણે મેન્ડેસ કહીએ છીએ ને, એક વ્યક્તિ એક દિવસ કામ કરે તો 1 મેન્ડેટ, 2 વ્યક્તિ એક દિવસ કામ કરે તો 2 મેન્ડેસ. એવી રીતે એક મનુષ્ય આનંદ. સ્પિરિચ્યુઅલિટીના ફિલ્ડમાં એવું છે કે એમાં જો તમે આગળ વધો અને એક કક્ષા સુધી પહોંચો તો 1000 માણસ આનંદ જેટલો આનંદ મળે છે. ત્યાં પ્રસન્નતાથી એ શરૂઆત થાય છે. આ ફિલ્ડથી એ શરૂઆત થાય છે ધીમે ધીમે. આત્મસંતોષ, આપણે કંઈક કરીએ કોઈના માટે નિસ્વાર્થ ભાવે, આપણે કંઈક આપીએ તો તેનો જે સંતોષ છે એ મીન્સ ઇટ કેનોટ બી વેલ્યુડ ઇન મની. બરાબર, એવો છે સંતોષ. ઘણી વ્યક્તિ એવી હોય છે કે જે આખી લાઈફ લેવામાં સમજાવે છે. એક 2 મિત્રો હતા, એકનું નામ શર્માજી, એકનું નામ વર્માજી. અચ્છા, પેલું ડિસ્ક્લેમર બોલું, એની રિસેમ્બલન્સ ટુ એની પર્સન લિવિંગ ઓર ડેડ ઇઝ પ્યોરલી, પેલું પિક્ચર આવે છે શરૂઆતમાં કે ભાઈ નામ છે બધું કાલ્પનિક છે, ભાઈ બંધ બેસતું પેલું નહીં, એવું બોલી જશે, બધું માની લેજો, ખાલી તમે નામ પૂછો. શર્માજી અને વર્માજી બંને જણા બોટમાં જતા હોય છે, સેલિંગ. બરાબર, વર્માજી પડી ગયા બોટમાંથી. તો બંને સારા મિત્ર હતા. શર્માજીએ હાથ લાંબો કર્યો વર્માજીને, ગીવ મી યોર હેન્ડ, ગીવ મી યોર હેન્ડ. વર્માજીની પાસે અડવું એટલે તો કંઈ અસર જ નહીં. શર્માજી ફરીથી કીધું ગીવ મી યોર હેન્ડ. પેલો માણસ ઢૂંઢતો હતો વર્માજી, પેલા તો કંઈ સાથે કંઈ અસર જ ના થઈ એને. પછી શર્માજીને સ્ટ્રાઇક છે, એનો મિત્ર હતો ને. શર્માજીએ વિચાર્યું કે આને તો એને આખી લાઈફ કોઈને કશું આપ્યું જ નથી. જો એને ગીવનું કહીશ તો એ કશું નહીં કરે. એટલે શર્માજીએ સ્ટ્રેટેજી બદલી. શર્માજી કે ટેક માય હેન્ડ, ટેક માય હેન્ડ. વર્માજી ફટાક દઈને નોંધ લઈ લીધા, પોતાની જાતને બચાવી લીધી. એટલે ઘણી વ્યક્તિઓ આવી છે, મળતા હોય તો કે નહીં આપવાનું, કોઈને લેવાનું મેં તો કરવાનું. બરાબર, આ જે આત્મસંતોષ છે, અમૂલ્ય આત્મસંતોષ, એ જોય ઓફ ગિવિંગ જેને કહીએ ને આપણે, એમાં આ વસ્તુ મળે છે. નિષ્કામ કર્મ કરે અનુભૂતિ અદ્ભુત છે. આ જે રાતે આમ સુઈ જઈએ ને, જ્યારે પથારી ઉઠે ત્યારે થોડો જાવ વિચારો આવે આખા દિવસ દરમિયાન શું કર્યું. એ દિવસ જો નિષ્કામ કર્મ કર્યું હશે તો એ જે આનંદ હશે, જે ઊંઘ આવશે, મસ્ત જબરદસ્ત, એ બહુ અદ્ભુત હશે. શારીરિક સ્વાસ્થ્યની જાળવણી આ બાય પ્રોડક્ટ છે. આપણે કરીએ કે ના કરીએ, આપણે ઈચ્છા કરીએ કે ના કરીએ, આપણે એના માટે સ્પેશિયલ એફર્ટ્સ કરીએ કે ના કરીએ, તમે માર્ક કરજો જે લોકો સોશિયલ સર્વિસના ફિલ્ડમાં છે, સર્વિસ કરે છે, બધાની હેલ્થ જોજો. મને તો બહુ ખબર નથી, જ્યાં આવે ત્યાં જોજો, બધા પરફેક્ટ હેલ્થવાળા હશે. કારણ કે ભગવાનનું કામ છે ને, ભગવાનને ખબર, ભગવાન જાતે તો સંઘ ચક્ર પદ્ધતિ પેલું ગદા પદન ધારણ કરીને આવતા નહીં છે. એ કોના આ બધા દ્વારા કામ કરાવે છે. તો ઈશ્વરનું કામ કરાવે છે, તો ઈશ્વર એની તબિયત સારી રાખે, કારણ કે ભગવાન એનું કામ કરાવવાનું છે. વ્યાપક બને છે એ વ્યક્તિ, તો સમાજ સેવામાં જોડાય છે તે વ્યક્તિ મોટા વિશાળ સમૂહને સ્પર્શે છે. એને જે સંબંધો થશે સેલ્ફલેસ થશે, કારણ કે એને કોઈની સાથે સ્વાર્થ જ નથી, એને કંઈ મેળવવું નથી કોઈની પર પાસે, ફક્ત આપવું જ છે. પ્રતિષ્ઠાની આપણે અગાઉ ચર્ચા કરી, એને કોઈ જ પ્રતિષ્ઠાની ઈચ્છા નથી, પ્રતિષ્ઠાની કોઈ જ કામના નથી, પણ આ બાય પ્રોડક્ટ છે. પ્રતિષ્ઠા વધે જ વધે. પદ્મ એવોર્ડ જ્યારે ડિક્લેર થયા, જોયું હશે ઘણી દિલ્હીમાં પદ્મ એવોર્ડ લેવા આવે છે બધા, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, બધા જોયા હશે એવોર્ડ. એ જે લેવા આવે છે જે લોકો, એમાંથી તમને લાગે છે કોઈ પણ વ્યક્તિ એવી છે કે જેને તમે ઓળખતા હો? નહીં ઓળખતા હો. બિલકુલ ચૂપચાપ પોતાનું કામ કરે છે દૂરના જંગલોમાં, અને એ વ્યક્તિ એને ખબર નથી પદ્મ એવોર્ડ શું છે. એનો કોસ્ટ્યુમનો આઉટફિટ તમે જુઓ તો એવું લાગે કે આ વ્યક્તિને પદ્મ એવોર્ડ મળ્યો. એને નથી ઈચ્છા રાખી જિંદગીભર, એને મળ્યો પદ્મ એવોર્ડ, એને મળ્યો, પ્રતિષ્ઠામાં વધારો થયો. એની ખરેખર એ નથી ઈચ્છા નથી, પણ એને પ્રતિષ્ઠામાં વધારો થઈ ગયો. વાનપ્લસ વ્યક્તિને જો તમારે એને આપવું હોય, મીન્સ એને કામ કરવા માટે જો પ્રેરણા હોય, તો આ બધું વસ્તુઓ જોવી પડે. એને યોગ્ય સમય, એને સ્થળ, એને કયા સ્થળે કામ કરવા માટેની અનુકૂળતા છે, કયા સમય અનુકૂળતા છે, એની રુચિ, એનો સ્વભાવ, દરેકની એક એક્સપર્ટાઇઝ છે, એક એક્સપિરિયન્સ છે. એ જ ફિલ્ડમાં જેને કામ આપવામાં આવે અને એના અનુકૂળ સમય, અનુકૂળ વ્યવસ્થામાં તે સારામાં સારો પ્રદાન કરી શકે. વ્યવસ્થાની ગોઠવણી આ બહુ અગત્યનું છે. સંપૂર્ણ જીવન જે છે સંસ્થા, જેના થ્રુ આપણે અત્યારે શીખી રહ્યા છીએ, અધ્યયન કરી રહ્યા છીએ,
કે 1.5 વર્ષ પહેલા ગોરજમાં એક સરસ એક પ્લેટફોર્મ એમણે ઊભો કરવા પ્રયત્ન કર્યો. જે NGOs છે જેમને આવા નિષ્ઠાવાન કાર્યકરોની જરૂર છે એ લોકોને બોલાયેલા, અને સામે વાનપ્રસ્થ જે પોતે સેવા આપવા માટે ઈચ્છુક છે એ લોકોને બોલાયેલા. એ બધાને ત્યાં ભેગા કરેલા. વાનપ્રસ્થ વ્યક્તિ પોતે પોતાની એક્સપર્ટાઇઝ બતાવતા હતા કે હું આમાં કામ કરવા આટલા સમય આ દિવસોમાં મારી તૈયારી છે. જે સંસ્થાથી એને પોતે એવું કીધું કે ભાઈ મારે આટલા કાર્યમાં જરૂર છે. બહુ સારું એમાં સફળતા મળી અને ઘણા બધા એ પછી એકબીજાને કોન્ટેક્ટ કરેલા. વાનપ્રસ્થને પણ પ્રસન્નતા માટે, હેલ્થ માટે પોતાને કામ કરવાની જરૂર છે. અને NGO છે એને પણ નિષ્ઠા. અત્યારે કોઈ બી તમે જો ખેતી જુઓ કે ઇવન બિઝનેસ જુઓ, પ્રોફેશન કોઈ પણ જગ્યાએ સારા માણસો નથી મળતા. તો ટ્રસ્ટ છે, નામ ટ્રસ્ટ શબ્દ શું બતાવે છે? લોકોનો વિશ્વાસ છે એની પર. એટલે એ ફિલ્ડમાં તો બહુ જ જરૂર પડે સારા અને નિષ્ઠાવાન માણસોની. વાનપ્રસ્થનો તો કોઈ ખરેખર વિકલ્પ નથી જો પોતે સારી રીતે એનો ઉપયોગ કરવામાં આવે. સાચા વાનપ્રસ્થ કઈ રીતે બનવું? તો સૌથી પહેલું તો આપણે ઓડિટ કરવું જોઈએ આપણી જાતને. ઓડિટ અને એડિટ. ઓડિટ કરીએ, જ્યાં સુધારા લાગે ત્યાં એડિટ પણ કરીએ, જ્યાં પણ આપણને એવું લાગે ત્યાં. પરમાત્માનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ હોવું જોઈએ ને, સારા ગુણો ખીલવા પડે, જ્ઞાન હોવું જોઈએ, નિષ્કામતા, નિષ્પક્ષતા, નિષ્ઠા, આ બધા ગુણો હોય તો એ પ્રભાવી વાનપ્રસ્થ બને છે. અને પ્રભાવી વાનપ્રસ્થ વ્યક્તિ સમાજ ઉપર પોતાની અસર છોડી શકે છે. એ કે સમાજ માને પણ ખરા, જેમાં આપણે વિનોબા ભાવેમાં જોયું હતું એ રીતે. મન એને શાંત કરવું જોઈએ. અત્યારે કેવું છે, સ્ટ્રેસ માણસને થાય, ઈચ્છા થાય સ્ટ્રેસ થાય. શાનો સ્ટ્રેસ થાય છે? બે વસ્તુ છે. ગ્રીડ ઓફ being, greed to become somebody. ગ્રીડ છે કંઈ પણ somebody, greed to become somebody and fear of being nobody. ડર છે ને તો મીન્સ પશુની મને કરતો શું ફિયર છે ને, તો મારું કોઈ નોલેજ નહીં લે. greed to become somebody and fear of being nobody. આ greed અને આ fear બંને વાનપ્રસ્થ અવસ્થામાં છોડી દેવાના છે. 60 વર્ષ પછીનું આપણે શું સમાજ ઉપર કઈ રીતે રહેવું છે? આપણે અસ્કામત બનવું છે કે આપણે જવાબદારી બનવું છે? 50 કઈ રીતે આપણે આપણી લાઈફ જીવવી છે? સમાજને આપણે શું પ્રદાન કરવું છે? દરેક વ્યક્તિ તમે જુઓ, જે વ્યક્તિ છે અમે છેલ્લે આપણે મોન્સૂન જ્યારે એકદમ હેવી રેન થાય, સાઉથ ગુજરાતમાંથી કોઈ છે? ભરૂચ, બિહાર, ભરૂચ, સુરત, વલસાડ, ડાંગ, ત્યાં તમે જો જ્યારે હેવી રેન આવે ત્યારે જે નદીઓ ત્યાંથી ચાલે છે ને, દમણગંગા છે કે અંબિકા છે, તાપી, નર્મદા, એનું જે પાણી હોય છે ને એકદમ મળી, જો બ્રાઉન પાણી હોય છે. જ્યારે ફ્લડ આવે, હેવી ફ્લડ આવે ત્યારે એકદમ બ્રાઉન પાણી હોય છે. પછી શું થાય છે? કઈ પ્રોસેસ થાય છે કે પાણી પાછું સરસ પીવાલાયક ચોખ્ખું થઈ જાય છે? શું થાય છે? માટી સેટલ થાય છે અને ખાસ પ્રકારના બેક્ટેરિયા છે, એવા કીટકો છે કે જે એ અંદર પ્રોસેસ ચાલુ કરી દે. આ બધી કુદરતની વ્યવસ્થા છે, પરમાત્માની વ્યવસ્થા છે. એ અંદર પ્રોસેસ ચાલુ કરે અને ધીમે ધીમે આ પાણીને શુદ્ધ કરે. એ વિઝિબલ નથી, આપણે નેકેડ આઈથી એ વસ્તુ નહીં જોઈ શકીએ, પણ આ પરમાત્માની વ્યવસ્થા છે, મુજબ ચાલ્યા કરે છે. દરેક કીટક, દરેક પશુ, પક્ષી, જીવ જે પણ છે એના માટે ભગવાને ચોક્કસ પ્રકારની એક કામગીરી સોંપી છે, એ લોકો કર્યા કરે છે. બરાબર? કોઈને પણ જાણ કર્યા વગર, કોઈ પણ પ્રકારના અપેક્ષા રાખ્યા વગર. પતંજલિ એવું કીધું છે કે ચિત્તની વૃત્તિ બદલીને કર્મ કરો. વાનપ્રસ્થમાં કર્મ તો કરવાનું છે, પણ તમારા ચિત્તમાં જે વૃત્તિ છે ને બદલો અને એ રીતે તમે કર્મ કરો. પરમાત્માનું સ્વરૂપ, બે સ્વરૂપ છે પરમાત્માના, એક વ્યક્ત સ્વરૂપ અને એક અવ્યક્ત સ્વરૂપ. વ્યક્ત સ્વરૂપ એટલે પંચમહાભૂત. કયા છે પંચમહાભૂત? 5: આકાશ, વાયુ, જળ, તેજ અને પૃથ્વી. બરાબર? પાંચ પંચમહાભૂત છે. આ પંચમહાભૂત છે એની જે સૃષ્ટિ કરેલી બીજી જીવ સૃષ્ટિ, તમામ જીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, મનુષ્ય સૃષ્ટિ, બધું છે. એક અહીંયા સ્વામી વિવેકાનંદ એક વાક્ય છે, બહુ સુંદર વાક્ય છે. મેં એવું લખ્યું છે કે અમે એક ઈશ્વરના દાસ છીએ. અમે એક ઈશ્વરના દાસ છીએ, જેને અજ્ઞાનીઓ મનુષ્ય કહે છે. બરાબર? એટલે મનુષ્ય જ ઈશ્વર છે, કહેવાનો અર્થ એવો છે. સેવાદળ સંસ્થાનું જે મુખપત્ર આવે છે એમાં સૌથી પહેલું આ વાક્ય લખ્યું સ્વામી વિવેકાનંદ સેન્ટેન્સ છે, બહુ જ ફેમસ. તો વાનપ્રસ્થ જે આપણો આશ્રમ છે એમાં વ્યક્ત સ્વરૂપની ઉપાસના કરવાની છે. આપણે સંન્યાસ આશ્રમમાં પ્રવેશીએ. ફિઝિકલી નહીં, અધ્યાત્મ પૂરતું.
સંન્યાસ આશ્રમમાં જ્યારે વ્યક્તિ પહોંચે છે ત્યારે એને એક આત્મસંતોષ હોય છે કે મેં વાનપ્રસ્થ અવસ્થામાં વ્યક્ત સ્વરૂપની ઉપાસના કરી, મારાથી બનતું કર્યું, ધીમે એક એને આત્મસંતોષ છે કે મેં સારી કામગીરી કરી છે, મારું બેસ્ટ આપ્યું છે ડ્યુરિંગ વાનપ્રસ્થ અવસ્થા. એને પછી ધીમે પરમાત્માને પામવાની ઈચ્છા થતી જાય છે. ચલો હવે હું બ્રહ્મને પ્રાપ્ત કરું. એ જે આશ્રમ, એ જે મોક્ષની જે મુમુક્ષત્વ જે કહીએ છીએ આપણે, આમે 3 વસ્તુ બહુ દુર્લભ કીધી છે આપણા શાસ્ત્રોમાં. એક તો મનુષ્યનો જન્મ, માનવ યોનિ જે આપણને મળી એ, જેમાં કીધું 84 લાખ યોનિ પછી માનવ જન્મ મળે છે એવું કહેવાય છે. મનુષ્યનો જન્મ મળે છે, પછી મુમુક્ષત્વ, મોક્ષ માટેની ઈચ્છા, આ બહુ દુર્લભ વસ્તુ છે, બધામાં નહીં આવજો. અને સારી સોબત, સારી સંગત, આ 3 વસ્તુ બહુ દુર્લભ છે. ભગવદ્ ગીતામાં કીધું છે કૃષ્ણ ભગવાન કે 1000 વ્યક્તિ હશે, 1000, એમાંથી એક વ્યક્તિને વિચાર આવશે કે હું મારું સ્પિરિચ્યુઅલ અપલિફમેન્ટ કરું, કંઈક સારું જાણું. એમાંથી 1000, એ જે 1000 વ્યક્તિઓ છે એમાંથી એક વ્યક્તિ એવી છે કે જે એના માટે પ્રયત્ન કરશે. એટલે શું થયું? એકની પાછળ કેટલા 3 6 મહિના થાય ને? 1 લાખ વ્યક્તિમાંથી એક વ્યક્તિ હશે કે જે આગળ વધશે. આપણે બધા નસીબદાર છે કે આપણે એટલીસ્ટ પગલાં મારવાનું શરૂ કર્યું છે. પરમાત્માનું સ્વરૂપ સૂક્ષ્મ સ્વરૂપ છે, બરાબર? એટલે સૂક્ષ્મ સ્વરૂપ જે છે, નિરાકાર છે, નિર્ગુણ છે, એને પામવા માટે સૂક્ષ્મ થવું પડે, આત્માના ભાવમાં આવવું પડે. સ્થૂળ દેવો છોડીને ધીમે આત્માના ભાવમાં આવવું પડે. અને એવું માનવું પડે કે પરમાત્મા આપણી આસપાસ જ છે અને એની અનુભૂતિમાં આપણે જીવવું પડે. મુંડક ઉપનિષદનો બહુ જાણીતો શ્લોક છે. આ બધું જે કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આપણા શાસ્ત્રોમાં સચવાયેલું છે અને લખાયેલું છે વર્ષો પહેલા. આજે પણ એટલું રિલેવન્ટ છે. વાનપ્રસ્થ અવસ્થામાં શું કરવું આપણે જોયું. સંન્યાસ આશ્રમમાં આપણે શું કરી શકીએ, કયા પ્રકારની પ્રવૃત્તિ કરી શકીએ, એ અહીંયા દર્શાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. સૌથી પહેલું તો હોદ્દાનો ત્યાગ કરો. આપણે જે પણ હોદ્દો મળેલો છે, અને વાનપ્રસ્થ અવસ્થામાં આપણે કોઈ ટ્રસ્ટમાં આપણે કંઈ પ્રમુખ રહીએ, ખજાનચી રહીએ અથવા કોઈ સોસાયટીમાં કરી પ્રવૃત્તિ બધી વાનપ્રસ્થમાં આપણે કરવાની છે. પણ ધીમે હોદ્દો છોડવાનો હેતુ એ છે કે નવા લોકો તૈયાર થાય અને પોતે ધીમે વિડ્રોની પ્રોસેસમાં આવે. હોદ્દાનો ત્યાગ કરવો ખૂબ જ મહત્વનું છે. એ પોતે હોદ્દાનો ત્યાગ કરશે તો નવા વાનપ્રસ્થને તૈયાર કરી શકશે. નવા વાનપ્રસ્થ તૈયાર થશે તો ધીમે પછી સંપૂર્ણ તેમાંથી વિડ્રો થઈ શકશે. માર્ગદર્શક, સલાહકાર તરીકેની ભૂમિકા ભજવવાની છે. અનુભવનું દસ્તાવેજીકરણ, આ બહુ મહત્વનું છે. દરેક વ્યક્તિ, આપણા બધાને, કોઈને દરેકની એક કહાની છે, દરેકને એક એક્સપિરિયન્સ છે. દરેકની લાઈફમાં ઘણા બધા પ્રશ્નો, આ બધા માટે સાચું છે, એ બેઠેલા છે બધા માટે, દુનિયામાં બહાર છે બધા માટે. દરેક વ્યક્તિની લાઈફમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. એણે પોતાની પુણેથી ઘણા પ્રશ્નો હલ કર્યા હશે, ઘણી વખત ફસાયા હશે, મને કેવી રીતે બહાર નીકળ્યા હશે. ઘણું બધું એની પાસે બહુ મોટું વાંચું છે. અને કોઈ વ્યક્તિ જ્યારે સંન્યાસ આશ્રમમાં પ્રવેશે છે ત્યારે તો એની પાસે જણાવવા માટે ઘણું બધું છે. જો કોઈ એક એવું પ્લેટફોર્મ તૈયાર થાય કે જેમાં દરેક વ્યક્તિ પોતાના આવા અનુભવો શેર કરે, એનું એક્સટ્રેક્ટ થાય અને ગ્લોબલ લેવલ પર આનું જો ડોક્યુમેન્ટેશન થાય તો વિચારો આવનારી પેઢી માટે કેટલી મોટી આ ઉપયોગી વસ્તુ પુરવાર થાય, બહુ મોટું કામ થાય. આ યુટોપિયન લાગે છે અત્યારે કે આ તો બહુ મોટી કલ્પના છે, પણ એક બીજ છે, બીજ વાવ્યું છે. ભવિષ્યમાં વૃક્ષ થશે ધીમે બીજમાંથી જ વૃક્ષ થાય, બરાબર? એટલે એક બીજ, આ વિચાર બીજ છે. જો ધીમે આમાં આગળ વધે તો ખરેખર આવનારા સમાજ માટે, આવનારી પેઢી માટે ખૂબ મોટું કામ થઈ શકશે. સંન્યાસ આશ્રમના અંતિમ આશ્રમ છે. આત્મ સાક્ષાત્કારનો પ્રયત્ન કરવાનો છે. વિધિ અંદર જવાનું છે. આપણે એક કઠિયારો હતો, વુડકટર, એ જંગલમાં જતો, તેનું બિચારો બહુ પૂરું થતું હતું, એટલું બધું લાકડા મળતા નતા. એ પછી એક જંગલમાં ગયા, એક ઋષિ તપ કરતા હતા. પછી પેલા ઋષિને કે આવું બધું થાય છે, શું કરું, મારું બધું પૂરું નથી થતું. ઋષિ કે આ બધું શું છે, હું તને એક જગ્યાએ મોકલું, તારે 15 દિવસ તને મળી જશે, બરાબર? તારે કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. કઠિયારો એ બધું ગયો, 15 દિવસનું મસ્ત એને ચંદનના વૃક્ષો મળ્યા બધા. અત્યારે નહીં, એ વખતે, અત્યારે તો પ્રતિબંધ છે ચંદનના વૃક્ષો કાપવાનો, બરાબર? એ વખતે ત્યારે બહુ બધા ચંદનના વૃક્ષો, એટલે પ્રતિબંધની જરૂર નથી પડતી. આપણે બધું કાપી નાખ્યું, એટલે સરકારે પ્રતિબંધ મૂકવા પડે. તો ગયા ચંદનના વૃક્ષો સરસ મજા આવી ગઈ, 15 દિવસનું બધું થઈ ગયું.
પછી પૂરા થઈ ગયા 15 દિવસ, પાછા આવ્યા કે આ તો પૂરું થઈ ગયું બધું એમ. એટલે ઋષિ કે અચ્છા અચ્છા એક કામ કર, હું તને એક જગ્યાએ મોકલું છું ને, અને 6 મહિના ચાલે જીવ મળી જશે. ખુશ થઈ ગયો, અને ચાંદીની બધી ખાણો મળી ને સિલ્વર મળ્યું, સરસ. એને બધું લઈ આવ્યો. 6 મહિના મસ્ત ગયા, પાછો આવી ગયો ઋષિ પાસે. પછી ઋષિને કે પાછું ખલાસ થઈ ગયું બધું મારે. અચ્છા જવા દે, ચલો હું તને કંઈક સારું કરું છું. કારણ કે હું તને હવે જ્યાં મોકલું છું ત્યાં તું જઈશ તો તને 2 વર્ષ મળી જશે. 2 વર્ષ સુધી તારે કશું નહીં કરવું પડે. પછી હવે તો ખુશ થઈ ગયો, સોનાની કામ માંગે. જેટલું મળતું હતું એટલું એ બધું એક સાથે બધું સોનું ના નીકળે. જેટલું મળ્યું લઈ આવ્યો. 2 વર્ષ નીકળી ગયા. 2 વર્ષ પછી ઋષિ તો ત્યાં બેઠા છે. આને તો ઋષિ આટલું બધું જાણે છે, મને બધું મોકલે છે, પોતે તો જતા નથી, પોતે તો અહીં બેસી રહે છે અંદર, પોતે કેમ નથી જતો? એટલે એને પૂછી પેલા બેઠા કે ઋષિ આપણે તો મને આટલું બધું જાણો, તમે તો તમારે કેમ નથી જતા અંદર? ઋષિ કે આ બધું તો શું છે કે હું તને એક વસ્તુ બતાવું ને એ તું કરે ને તારે જન્મની તારે શાંતિ થઈ જાય. તો કે એમ ક્યાં જવાનું છે કે આ ઝાડ છે નીચે બેસી જા અને ગો વિધિ તારી અંદર જવાનું. તારી અંદર જઈશ તો તું અંદર જોઈશ તો તને આખી લાઈફ આજે આત્મ સાક્ષાત્કાર આત્મા તરફ જે પહોંચવાનું છે ત્યાં સંન્યાસ આશ્રમમાં પહોંચવાનું છે. સંન્યાસ આશ્રમ એટલે કોઈના માટે કઈ રાગ દ્વેષ નહીં, તમામે તમામ માટે આપણે મનમાં એક કલ્યાણ ભાવ, બધાનું સુખ થાવ, બધાનું ભલું થાવ એવી એક ભાવના પ્રગટ બને છે. કૈવલ્ય ઉપનિષદનો બહુ જાણીતો શ્લોક છે. આત્મા સુધી પહોંચવું હોય તો ત્યાગથી જ આત્મા સુધી પહોંચાય. ત્યાગની ભાવના ના હોય તો શું થાય? મુક્તિ શક્ય ના બને જો ત્યાગ ના કરો તો. ત્યાગ એટલે જવાબદારીનો ત્યાગ. આપણે બધું છોડી દીધું, રિનન્સિએશન કરેલું, ગૌતમ બુદ્ધ એવું નથી કરવાનું. સમાજમાં સંસારમાં રહીને ધીમે ધીમે ડિટેચ થવાનું છે, બરાબર? કારણ કે બધું સેટલ છે. હવે આપણે ઇન્વોલ્વમેન્ટની જરૂર નથી. એક ભૂતકાળમાં પહેલા પ્રાચીન દિવસોમાં વાનરોને પકડવા કંઈ જતું હશે, ખબર નહીં, અથવા ચાઇના જેવું કોઈ કન્ટ્રી હશે, બરાબર? તો એ લોકો વાનરને પકડવા એક સરસ ઇન્ટરેસ્ટિંગ ટેકનિક કરતા હતા. મોટો જાળ લે, કાચનો ટ્રાન્સપરન્ટ જાળ, એમાં ડ્રાયફ્રૂટ નાખે એટલે પછી વાનર આવે અને બોટલ નેરો હોય ને ઉપરનું ઢાંકણું, મીન્સ એનું માઉથ હોય નેરો હોય, હાથ નાખે લેવા માટે ડ્રાયફ્રૂટ પકડે. હાથ તો ગયો પણ પછી મુઠ્ઠી ફિસ્ટ આવેલી હોય એટલે હાથ નીકળે નહીં, બરાબર? આ તો બહુ ટ્રાય કરે, પણ હાથ કેવી રીતે નીકળે? મુઠ્ઠી આવેલી હોય ત્યાં સુધી પેલા ભાઈને પકડી લેવાના, બરાબર? હવે જો વાનર એ મુઠ્ઠી છોડી દીધી હોય, પકડી છે છોડી દીધું, મુક્તિ થઈ જાય કે ના થઈ જાય? બરાબર? એટલે પકડી રાખે છે માણસ, પકડી રાખે છે એટલે સપડાય છે ક્યાંક જાય પછી એને મુક્તિ નથી થતી, એનો મોક્ષ થતો નથી. એટલે યોગ્ય સમય આપણે છોડી દેવામાં મજા છે. એટલે લોકો તો છોડાઈ દેવાના છે, બરાબર? આજુબાજુ આવતા તૈયાર છે, છોડાઈ જશે, પરાણે છોડાશે. યોગ્ય સમય માન ભાઈ બધું છોડવું અને આ માર્ગે આગળ વધવું જોઈએ. તમે વિચારો કે કોઈ વ્યક્તિ કોઈ સંસ્થામાં પ્રમુખ છે કે બહુ આખું બધું એક અખું બધું સેટલાઇઝ પોતાના હાથમાં સત્તાઓ બધી રાખે છે, છોડતા જ નથી. જો કોઈ એક દિવસ ના કરે, મારા એ વ્યક્તિ સંસાર છોડીને ચાલે જાય તો શું? બહુ મોટો વ્યક્તિ થઈ જાય. ઘણી ફેમસ સંસ્થાઓ છે, નામ આપવાની અત્યારે જરૂર નથી, પણ જે મુખ્ય વ્યક્તિના જવાબ પછી એકદમ મૃતપાય થઈ ગઈ, નિષ્ફળતા તરફ જતી, બહુ સારા ઉમદા કામ કરતી હતી, પણ એ વ્યક્તિએ સેકન્ડ તૈયાર જ ના કરી એટલે પછી ધીમે ધીમે બધું વિખરાવા મળે. એટલે આ બહુ જ બેહદ જરૂરી છે આ વસ્તુ. કર્મ ઉપનિષદ જે છે એમાં હમણાં જે કોઈ નચિકેતાનો નિયમ રાજા વચ્ચેનો એક સંવાદ છે અને એમાં 3 સ્થિતિ બતાવી છે મૃત્યુ પછી: દેવયાન, પિતૃયાન અને અન્યયાન. જે વ્યક્તિ પરમાત્માનું કામ કરે છે, નિષ્કામ કર્મ કરે છે, દેવયાન, યાન એટલે વાહન, એ વાહનમાં જઈને બ્રહ્મને પ્રાપ્ત કરે છે, વૈકુંઠમાં જાય છે. જે સકામ કર્મ કરે છે, નિષ્ઠાપૂર્વક કામ કરે છે, પોતાનું બેસ્ટ આપે છે, પોતાના પુણ્ય કર્મ જ્યાં સુધી હશે ત્યાં સુધી સ્વર્ગમાં રહેશે, પાછા પૃથ્વી પર આવશે. પોતાના જે કર્મ અનુસાર સ્વર્ગ કે જે પણ હોય કર્મનું પૂરું થઈ એટલે પાછા પૃથ્વી પર આવે. જે કશું જ કામ નથી કરતા, વિકામ પ્રવૃત્તિ કરે છે, એ વ્યક્તિ વૃક્ષમાં બી જીવ તો છે જ, બરાબર ને? ગ્રો થાય છે એટલે વૃક્ષ, પશુ, કીટક અને કોઈ પણ પ્રાણીમાં એ જન્મ લેશે. જ્યારે આપણે લાસ્ટ મોમેન્ટ આવે
ત્યારે શું થાય? આ તો બધું રહી ગયું, આપણે જે ઓળખ હતી એ બધું પૂરું અહીંયા અગ્નિ સંસ્કાર થઈ ગયો, બરાબર? પછી તો અસ્થિ વિસર્જન થશે એટલે એ પૂરું થઈ જશે, બાકી બધું દેહમાંથી શું જાય છે? આપણે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે શું જાય છે આપણી પાસેથી? એક વાસનાઓ, આપણી ઈચ્છાઓ, સાચી ખોટી અધૂરી મોક્ષની ઈચ્છા તો એ પણ જાય છે, અને જો આ કરેલું એ બધી ઈચ્છાઓ તો એ પણ જાય છે, બધું જાય છે. અને બીજું કર્મનું ફળ. તો તમે જો આપણી આશ્રમ વ્યવસ્થાની પેટી જુઓ, એનું તમે લોજિક જુઓ. વાનપ્રસ્થાશ્રમ આપણને શું કહે છે? વાસનાઓ ધીમે ધીમે ઓછી કરો. આપણે જોઈએ ને આગળ વાસના ઓછી કરતા જાઓ ધીમે ધીમે. અને બીજું શું કીધું? નિષ્કામ કર્મ કરો, બરાબર? એટલે વાનપ્રસ્થાશ્રમથી જ આપણા ઋષિ મુનિને બહુ સારી રીતે ખબર હતી. એટલે એમાં જે લોકોએ આનો ઉલ્લેખ કર્યો કે આ બંને વસ્તુ કરો, વાસનાઓ ધીમે ધીમે ઓછી કરો, નિષ્કામ કર્મ કરો. કારણ કે આપણે ખબર છે કે મૃત્યુ પછી આ બે વસ્તુ જોડે જવાની છે, બાકી કશું જવાનું નથી. એટલે આપણી કેટલી લોજિકલ છે આપણી આશ્રમ વ્યવસ્થા એ આમાં સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સુભાષિત રત્નાકરનો બહુ જાણીતો શ્લોક છે. આ હિન્દુ ધર્મમાં જે આપણી વ્યવસ્થા છે ને, જુદા જુદા ધર્મોમાં એક યા બીજી રીતે આનો ઉલ્લેખ કરવામાં આવે છે. મુસ્લિમ ધર્મ, ઇસ્લામમાં એક શાયર છે, જરા જુદી રીતે કીધું છે, પણ બાય એન્ડ લાર્જ એને આપણે એને સ્કોર કરી શકીએ. એને એવું કીધું છે કે फितूर होता है हर उम्र में जुदा, फितूर होता है हर उम्र में जुदा, खिलौना, मासूका, रुतबा और खुदा. બરાબર? ચાર પહેલા ખિલોનાથી માણસ જોતો શરૂમાં બાળપણ જ્યારે, પછી માસુકા મીન્સ ઘર સંસાર, ઋત્વા પછી એને સમાન પેલું છે એટલે ખુદા. બરાબર? આ વસ્તુ આ ઇસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ દરેકમાં પોતપોતાની રીતે આને સમજાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. કિરીટભાઈ ખૂબ ખૂબ સરસ રીતે આપણે વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ સમજાવ્યો. સમય થઈ ગયો છે. એ કલેક્ટર હોવાને કારણે આપણને સરકારનું તંત્ર કેવું છે એ પણ આપણને ખૂબ સુંદર રીતે એમણે સમજાવ્યું. સમયના અભાવે પ્રશ્નોત્તરી લેવાશે. હા, તો જો કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અને આવતા રવિવારે આપણે યોગ નિકેતન તરફથી જ 2 સેશન કે જેમાં પ્રાયોગિક અને થિયોરિકલ બંને રીતે આપણે યોગને, અષ્ટાંગ યોગને સમજવાનો પ્રયત્ન કરીશું. એ આવતા રવિવારે છે. અત્યારે કોઈ પ્રશ્ન હોય તો પૂછો. સ્વભાવ કેવી રીતે જાણી શકે? કયા આશ્રમનો પ્રશ્ન છે? પ્રકૃતિને સ્વભાવ કેવી રીતે જાણી શકાય? હિરેનભાઈ અથવા તો હેમંતભાઈ? પ્રકૃતિને સ્વભાવ કેવી રીતે જાણી શકાય? હા, ઘણો સારો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. એટલે જ્યારે આપણા જ્યારે વર્ણ હતા, 4 વર્ણ હતા, ત્યારે ઉપનિષદમાં લખેલું કે તમારા જે વર્ણ હોય, તમારા જે માતા પિતા જે કામ કરતા હોય એમાં તમે શરૂઆતથી જોડેલા હોય, તમારું કામ તમે એમાં તમારું વર્ણ એમાં તમે કામ કરી શકશો. પણ છતાં પણ હવે વર્ણ અને પ્રકૃતિ કેવી રીતે સમજી શકાય એની માટે જે કામ જે વર્ણમાં તમારી સમજતા એમાં તો તમને તમારી પોતાની તમને કેવી રીતે તમને મારું એક ઉદાહરણ આપું, પછી હું શશીબેને પણ બીજા બધાને જવાબ આપવાનો પ્રયત્ન વિનંતી કરીશ કે હું કેમિકલ એન્જિનિયર થયો હતો, છતાં પણ મને પહેલાથી જ બીજા બધાના મારા જે મારી સાથે જે બીજા બધા કામ કરતા હોય, બીજા બધાને એમનું કામ કેવી રીતે હું સરળ કરી શકું, એમને કેવી રીતે મદદ કરી શકું, એમાં મને વધારે રસ રહેતો હતો. એટલે એ શરૂઆતથી જ મારા મનમાં મારું પોતાનું
વિચારશક્તિ એવી હતી કે મારે આઈ કેન બી મોર હેલ્પફુલ કઈ રીતે અને બધાને કેવી રીતે હું આગળ લઈ જઈ શકું. એટલે આપણે આપણી રીતે વિચાર કરવાનો છે કે આપણે શેમાં આપણને અનુકૂળતા શેમાં આપણને વધારે આનંદ મળે છે, કયા કામમાં આપણને વધારે આનંદ મળે છે, અને એ વિચાર કરીને એમાં આપણે પછી થોડોક પ્રયત્ન કરવાનો છે, એની અંદર થોડોક સમય આપવાનો છે અને સમય આપીને જોવાનું છે કે એમાં આપણને વધારે આનંદ મળે છે કે નહીં. એનાથી આપણે ખબર પડશે કે મારી સહજતા છે, જેમાં આપણને વધારે આનંદ મળે છે. એટલે આ મારો પોતાનો મેં એક ઉદાહરણ આપ્યું છતાં પણ શશીભાઈ બીજા કોઈને આપણને પોતાની ખબર પડે પણ સામેવાળાના સ્વભાવને પ્રકૃતિ વિશે શશીભાઈ સામેવાળાનો મને મારો પોતાનો ખબર પડે પણ સામેવાળાનો કેટલી ખબર પડે. એટીટ્યુડ ખરેખર તો બાળક જ્યારે નાનો હોય ત્યારે એનો અભ્યાસ થવો જોઈએ, એક આખી વ્યવસ્થા હોવી જોઈએ કે એને શું ગમે છે, એનો નેચર કેલ્ક્યુલેટિવ છે, રિએક્ટિવ છે. એટલે આ જે 4 વર્ણ હતા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, એવું નથી કે બ્રાહ્મણનો છોકરો બ્રાહ્મણ બને, એવું નહીં, પણ મોટા ભાગે સમાજમાં આ 4 પ્રકારના વ્યક્તિત્વની જરૂર છે. તો જેનો નેચર એકેડેમિક હોય બાળકનો, જો અમુક બાળકો દેખાય આપણને, આપણે બાળકને સ્ટડી કરીએ તો ખ્યાલ આવે કે આનો નેચર એકેડેમિક છે, આનો એગ્રેસિવ છે, એક ક્ષત્રિયમાં જાય, એકેડેમિક વાળો બ્રાહ્મણમાં જાય, એગ્રેસિવ છે એક ક્ષત્રિયમાં જાય, એ ટાઈપની એક્ટિવિટી છે, બરાબર. પછી જેનો નેચર કેલ્ક્યુલેટિવ છે એ વૈશ્યમાં જાય અને સેવાભાવ છે. હમણાં કહ્યું હેમંતભાઈએ એન્જિનિયરિંગ જગ્યાએ જો એચઆર મેનેજર થયા હોત તો ખૂબ સારું કામ કર્યું. એમને એ પ્રવૃત્તિમાં બાળકને જેવી રુચિ છે એવા વિષયમાં જો એને અધ્યયન કરાવવામાં આવે તો એ બી લાગ્યો હોય. કોઈ બાળકને સંગીત સરસ આવડતું હોય, બરાબર, હોશિયાર છે, તમે ડોક્ટર બનાવી દો, શું થાય? એટલે સંગીત શીખવાડો. આપણે એક મોટી ખામી એ છે કે જે હાઈલી પેઇંગ બ્રાન્ચ હોય એમાં છોકરાને મોકલો. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ કોન્સેપ્ટ. એનો સ્વભાવ જોવો આવો બાળકને રુચિ જાણવા માટેની કોઈ એસ્ટાબ્લિશ વ્યવસ્થા નથી. એ તો પ્રશ્ન છે. પહેલા ઋષિ એમના ગુરુકુળમાં આ ધ્યાન રાખતા હતા, 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ ઋષિ નોંધ કરતા હતા કે આ બાળકને મારે શું ભણાવવાનું છે. પછી એને એ પ્રમાણેનું શિક્ષણ આપતા હતા. અલગ અલગ હતી બધી બ્રાન્ચમાં અલગ અલગ શિક્ષણ આપતું, પણ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન કોમન. અત્યારે વ્યવસ્થા નથી, એ વ્યવસ્થા હોવી જોઈએ. નેક્સ્ટ બીજો કોઈ ક્વેશ્ચન? સમય ઓછો છે, આપણે એકાદ ક્વેશ્ચન લઈ લઈશું. આજના જે ટોપિક હતા ને એના માટે મને એવું લાગે છે કે સમય ઓછો હા. પડ્યો. બહુ સરસ ટોપિક હતો. સાચી. એટલે એના માટે મને એવું થાય છે કે 2 સન્ડે લેવા જેવું હતા. હા, બેનની વાત બહુ સાચી છે. આપણે એવું કરી શકીએ કે આખા દિવસની શિબિર કરી, આઉટિંગમાં જઈએ હા, ચોક્કસ. અને આવા મહત્વના વિષયને સમજીએ કે જે આપણને જીવનમાં ઉપયોગી છે. હજી ઘણી બધી વાતો રહી ગઈ છે કેમ કે આટલા 1 કલાકમાં 2 કલાક 4 આશ્રમને સમજાવવા, પણ આ બધા આપણા સ્પીકર એટલા પાવરફુલ છે કે તમને પ્રયત્ન ઘણો સારો કર્યો છે પણ એવું થાય છે કે હજી થોડું ઊંડાણથી સમજવા મળે તો વધારે સારું. હા, હમણાં અમે એક શિબિર સેવા ગ્રુપમાં કરી હતી. આખા 3 કલાક એક જ આશ્રમ ખાલી વાંચન, એમના જે ડોનર્સ હતા એમના માટે આયોજન કર્યું હતું, અને બીજા 3 કલાક ખાલી એમના એમ્પ્લોઈઝ માટે ગ્રોથ આશ્રમ. બહુ સારો રિસ્પોન્સ રહ્યો, બધા બહુ મજા કરી. એટલે આવી રીતે કરી શકીએ. આવું કોઈ પણ જગ્યાએ આવી શિબિર આપણે સંપૂર્ણ જીવનમાં દર વર્ષમાં એકાદ વખત તો ક્યાંક બહાર જઈને શિબિર કરીએ છીએ. યોગ નિકેતનમાં જેમ થાય છે એમ જ. અને એવી કોઈ શિબિરનું જો ગોઠવણ થશે તો આપણે જરા ઠંડા પવનમાં, અત્યારે ગરમીમાં નહીં મજા આવે, પણ ઠંડા પવનમાં આવું કંઈક વિચારીશું. નેક્સ્ટ બીજો કોઈ પ્રશ્ન? તો એ પ્રાર્થના કરીશું. તો પ્રાર્થના. ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. એક આપણે નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. સર્વમંગલ સ્કૂલમાં 16મી તારીખથી ને પ્રદીપભાઈ 16મી થી એમના શિક્ષકો માટે એક 10 દિવસની નાની શિબિર નું આયોજન થયું છે. એક
એક પ્રયોગ છે. હજી આપણે પૂરેપૂરું જે આયોજન આપણું થવું જોઈએ સંપૂર્ણ જીવનનું 4 જે ભાગ છે 5 પ્રાઇમરી, સેકન્ડરી, ગ્રેજ્યુએશન, પોસ્ટ રિસર્ચ, એમાં અત્યારે મિડલ લેવલ પર આપણે પરફેક્ટ થઈ ગયા છીએ પણ બાળકો માટે પ્રાઇમરી ઓર ઇન્ટ્રોડક્ટરી આપણે 3 લેવલ નક્કી